હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. આપકી અદાલતમાં આજે મારી મહેમાન છે એક એવી વ્યક્તિ જેણે રાજનીતિમાં અને ટીવીમાં પોતાની સફળતાના શિખરો સર કર્યા છે. ટીવી સ્ક્રીન પર અને રાજનીતિના મંચ પર એમની સફળતાની વાર્તા એક ઘણું મોટું ઉદાહરણ છે. પ્લીઝ વેલકમ એક્ટર અને લીડર સ્મૃતિ ઈરાની. અને આપકી અદાલતમાં આપણા આજના જજ ઘણા ખાસ છે. આપણી સેનાના એક એવા ઓફિસર જે મોસ્ટ ડેકોરેટેડ આર્મી ઓફિસર્સમાંથી એક છે, જેઓ દેશ માટે યુદ્ધ લડ્યા છે. એમની બહાદુરીના કિસ્સાઓ આખી દુનિયામાં પ્રચલિત છે. તેઓ સિક્યોરિટીના એક્સપર્ટ છે, આતંકવાદ વિરુદ્ધ લડવાના એક્સપર્ટ છે. પ્લીઝ વેલકમ રિટાયર્ડ મેજર જનરલ વી.કે. દત્તા. અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે. તો આવો શરૂ કરીએ આપકી અદાલતમાં આજનો કેસ. પહેલો આરોપ સ્મૃતિ ઈરાની પર. આપકી અદાલતમાં ફોર્મર યુનિયન મિનિસ્ટર સ્મૃતિ ઈરાની પર આરોપ છે કે તેઓ પોતાના રૂપ બદલે છે. હવે આજે ક્યોંકી સાસ ભી કભી બહુ થીનું જે ટાઇટલ સોંગ છે એમાં જ કહ્યું કે સંબંધોના રૂપ બદલાય છે. સૌથી વધારે રૂપ તો તમે બદલ્યા. પણ આ આરોપ કેવી રીતે થઈ ગયો? જન્મે છે દીકરીના રૂપમાં, આગળ વધે છે મહિલાના રૂપમાં, લગ્ન થાય છે તો પત્ની વહુ બની જાય છે, વહુ આવે છે તો સાસુ બની જાય છે. તો આ તો મહિલાનું સામાન્ય જીવન છે. ના, તમારા કેસમાં સામાન્ય નથી. તમારો એક રૂપ અમે પાર્લામેન્ટમાં જોયો. હું દેખાડું છું દર્શકોને કે તમે પાર્લામેન્ટમાં કેવા હોવ છો. माफी मांगो इस देश से, माफी मांगो सोनिया गांधी आदिवासियों से, माफी मांगो औरतों से, माफी मांगो गरीब से. भारत की हत्या की बात पर कांग्रेस पार्टी ने ताली पीटी आज इस सदन में. इस बात का संकेत पूरे देश को दिया कि मन में गद्दारी किसकी है. You are not India because you define corruption in India. You are not India because you define incompetence. अगर हिम्मत हो राहुल गांधी में तो आकर भारत के ऊपर इस प्रकार का कटाक्ष करने वाले डीएमके के अपने साथी का खंडन करके बताएं. હવે આ કોઈ સામાન્ય નારી તો ન કરી શકે. નહીં, તમે અહીં બેઠેલી જેટલી પણ નારીઓ એમને પૂછો કે દેશને કોઈ પણ આરોપ લગાવે તો એ ચૂપચાપ બેસીને તમાશો જોશે. તમે 3 ઇન્સ્ટન્સીસ દેખાડ્યા પાર્લામેન્ટમાં. પહેલો ઇન્સ્ટન્સ શું હતો? મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને કલંકિત કરવાનો આ લોકોએ પાપ કર્યું હતું. તે સુપ્રીમ કમાન્ડર ઓફ આર્મ ફોર્સિસ તો છે જ. જો એમનું અપમાન થશે તો તમને લાગે છે કે જે ચૂપચાપ બેસી રહેશે? નહીં, એમનું અપમાન કેમ કર્યું? કેમ કે મહિલા છે. અને જો સંસદ ચૂપ રહીને મહામહિમ રાષ્ટ્રપતિનું અપમાન સહન કરી લેશે તો અમારા પર ધિક્કાર છે કે દેશની પ્રથમ નાગરિક છે, એક ગરીબ પરિવારથી આદિવાસી મહિલા કેટલી મુશ્કેલીથી એમણે પોતાના પતિને ગુમાવ્યા, બાળકો ગુમાવ્યા, તેમ છતાં એ દેશની સેવાથી વિચલિત નહીં થઈ. એમનું અપમાન સંસદમાં થશે અને અમારા જેવા ચૂપચાપ બેસીને તમાશો જોશે. બીજી જે બે તમે અહીં ક્લિપ્સ દેખાડી જનતાને, એમાં શું નારાજગી હતી મારી કે દિલ્હીમાં એક યુનિવર્સિટીમાં જઈને કહે છે કે ભારત તેરે ટુકડે હોંગે તો અમે બેસીને સહન કરી લઈશું. તો હું શું
મહિલા શું, અહીં જેટલા પણ નાગરિકો બેઠેલા છે એમની સામે આ ઘટના બનતી તો તમને લાગે છે કે ચૂપચાપ બેસરી તો તમાશો જોત? બિલકુલ નહીં. જણાવો. અને આમાં મહિલા પુરુષનો કોઈ ભેદભાવ નથી. સામાન્ય હિન્દુસ્તાની અહીં આગળ 4-5 છોકરાઓ નીચે બેસેલા છે. પૂછો એમને, દેશને કોઈ ગાળો આપશે તો તેઓ ચૂપચાપ બેસીને હસતા રહેશે? ના, તમે જે કર્યું એ બરાબર કર્યું, પણ હવે હું તમારું બીજું રૂપ દેખાડું છું. नाभं पद्मेश्वरी આ તો મીમ્સ છે. જે રીતે સંસદમાં તમારા અવાજનો પડઘો પડે છે, આમાં વગર કંઈ કહે તમારું પાત્ર ઘણું કહી જાય છે. આને હું કહી રહ્યો હતો કે રૂપ કેવી રીતે બદલો છો. જો સંસદમાં તમે જેને જોઈ એ વાસ્તવિક છે, આ કાલ્પનિક પાત્ર છે. તો સંસદમાં હું હકીકતનો સામનો કરી રહી હતી અને આ જે તમે બતાવી રહ્યા છો તે કલ્પનાને ચરિતાર્થ કરી રહી છે. એ કલ્પનામાં એક સંયુક્ત પરિવારમાં વહુની શું ભૂમિકા હોઈ શકે છે, અને સંયુક્ત પરિવારમાં એવું નથી કે બધું સારું હોય છે. આ જુઓ, આ જે શોર્ટ તમે દેખાડી રહ્યા છો, તો તુલસી જેને મારી રહી છે એ એનો પોતાનો દીકરો છે. અને કેમ મારી રહી છે? કેમ કે એણે એક મહિલાનો બળાત્કાર કર્યો છે. તો એક સાધારણ ભારતીય નારી જ્યારે તમે ઇન્સાફની વાત કરો છો તો કેવી રીતે પોતાના વિરુદ્ધ પણ ઊભી રહી શકે છે એની છબી છે. તો રોલ રિવર્સલ નથી. જ્યાં તે દાયિત્વ આપવામાં આવ્યું છે એનું નિર્વહન છે, બીજું કંઈ નથી. એ સાચું છે કે શરૂઆતમાં તમને કોઈ એક્ટર માનતા નહોતા, સ્ટાર માનતા નહોતા. પહેલા દિવસે જ્યારે તમે ગયા હતા ક્યોંકીના સેટ પર, ચોકીદારે ના પાડી દીધી હતી જી. કે તમે નહીં જઈ શકો બિલ્ડિંગમાં. તો અત્યારે તો એવું લાગતું નથી, પણ જ્યારે હું નાની હતી તો જીન્સ અને ટી શર્ટ, ચપ્પલ અને છોલા સાથે કામ પર પહોંચી જતી હતી. અને મેં ચોકીદાર સાહેબને કહ્યું કે ભાઈ સાહેબ અંદર જાને દીજીએ ના. તો પૂછ્યું ક્યાં કામ હે? મેં કહ્યું નહીં, મારું અંદર શૂટ છે. તો એણે અરે હટો ચાલો. મેં કહ્યું ભાઈ સાહેબ હું સાચે જ એક્ટર છું. તો એણે કહ્યું શું કામ છે અંદર? મેં કહ્યું એ તુલસી છે ને, એ તુલસી ઉલસી કોઈને મળતી નથી. મેં કહ્યું નહીં નહીં, હું એ જ કરું છું. તો હા થયું, પણ આ લગભગ પ્રભુના સંકેત પણ છે રજતજી, કે જ્યારે જ્યારે મને નકારવામાં આવી, જે જગ્યાએથી નકારવામાં આવી ત્યાં શિખર સુધી પહોંચી છું. મેં તો એવું પણ સાંભળ્યું કે નકાર તો તમને એકતા કપૂરે પણ આપ્યો હતો. પહેલાં જ્યારે હું ગઈ તો મેં ઘણી વસ્તુઓ માટે ઓડિશન આપ્યા હતા અને હું કોઈ કોન્ટ્રાક્ટને ભરવા માટે બાલાજી ઓફિસ પહોંચી હતી. મને આજે પણ યાદ છે, મારો જન્મદિવસ હતો અને મારા પિતાજીએ મને છેલ્લી મને ડેડલાઇન આપી હતી કે હવે જો નોકરી નહીં મળે તો અમે જ્યાં કહી રહ્યા છીએ તારા લગ્ન થઈ જશે. તો મારા માથા પર એ સ્ટ્રેસ હતો. અરે બાપરે! અને પપ્પાએ મને લગભગ એ ઓફિસમાં ઘૂસવાના અડધો કલાક પહેલાં જ મને પોતાનું આ ફરમાન સંભળાવી દીધું હતું. તો હું જ્યારે ગઈ તો મેં કહ્યું ભાઈ સાહેબ જલ્દી કોન્ટ્રાક્ટ લાવો. કોઈ હિરોઈનની ત્રીજી બહેનનો રોલ હતો. મેં કહ્યું કંઈ પણ હોય, નોકરી તો છે ને, લાવો. તો એકતા કપૂર પોતાની ઓફિસમાં બેઠી હતી. એમની સાથે જનાર્દન નામના કોઈ પંડિતજી બેઠા હતા. તો એમણે દૂરથી જોઈને પંડિતજીએ કહ્યું આ છોકરી જે પણ હોય એને તરત પકડો. એમણે કહ્યું કેમ? કહ્યું હું એ ચહેરો વાંચે છે અપરેન્ટલી લોકોના. તો બોલ્યા છોકરી બનશે કંઈક મોટું જીવનમાં કંઈક. તો આને કાસ્ટ કરો તુલસી, એવું મેં સાંભળ્યું. તો એ વાર્તાલાપ તો મેં સાંભળ્યો નહોતો. તો એકતા બહાર આવી, અરે શું નામ છે તારું? તો મેં કહ્યું સ્મૃતિ મલ્હોત્રા. મારા લગ્નના પહેલાંનું નામ પિતાજીનું. તો એમણે કહ્યું શું સાઇન કરે છે? તો મેં કહ્યું મેડમ. તો એમણે કોન્ટ્રાક્ટ લીધો, ફાડી નાખ. મેં કહ્યું અરે મારી નોકરી જતી રહી. તો એમણે કહ્યું નહીં, નવું કાગળ લાવો. એમાં ક્યોંકિ સાહસ ભી કભી બહુ થી લખ્યું.
તુલસી લખ્યું અને હું ઘણી વિચલિત હતી કારણ કે એ કાગળ ફાડી નાખ્યા હતા જે મારી નોકરી હતી. તો એમણે જોયું કે મારો રડમસ જેવો ચહેરો થઈ ગયો. એમણે કહ્યું, શું પ્રોબ્લેમ છે? મેં કહ્યું, મેડમ બર્થડે હતી આજે, એક આશા બચી હતી. એમણે કહ્યું, આને માટે છોકરી માટે કેક લાવો. મેં કહ્યું, શું થઈ રહ્યું છે? તો કહ્યું, તું તુલસી છે. મેં કહ્યું, હે? તો એમણે કહ્યું, તને ખબર છે હું ઇતિહાસ રચવાની છું. મેં કહ્યું, ઇતિહાસ નહીં, એ જણાવો સેલેરીમાં કેટલા પૈસા આપશો. તો એ ઇતિહાસ રચવામાં જોતરાયેલી હતી અને હું પે ચેક માટે હા, પણ ઇતિહાસ તો રચ્યો. રચ્યો ઇતિહાસ. અને અહીંયા તો નાના બેઠા છે, જે મોટા છે કદાચ એમને યાદ હશે. ત્યારે એક ઘણો મોટો શો અમિતાભ બચ્ચનજી સાહેબનો આવવાનો હતો. તો અમને એક એવો સ્લોટ આપ્યો હતો જ્યારે કોઈ ટીવી ઓન પણ નહીં કરે. મેં કહ્યું, આ 10:30 વાગે રાત્રે જ્યારે દુનિયા સૂઈ જાય છે ત્યારે શું ઇતિહાસ બનાવીશું? તો પણ ધીરે ધીરે દર્શકોએ જોઈ, પસંદ કરી અને હા, અમને શિખર પર પહોંચાડી દીધા. પહેલા તમને નોટિસ કર્યા હતા ઉલાલા જે શો હતો તો એમાં. ઘણું. અચ્છા, તમે લોકોએ કદાચ ઓટીટી પણ જોયું હશે. નીલમને જોઈ છે? એક્ટર છે. હા, નીલમ કોઠારીને જોયા છે. તો એક દિવસ એ બીમાર પડી ગઈ. તો બીમાર થઈ ગઈ તો પ્રોડ્યુસરે કહ્યું કે ભાઈ એક છોકરી હતી હિન્દી ભાષી, એને બોલાવો. તો હું પહોંચી. મેં કહ્યું, હાજી બોલો. તો બોલ્યા, તું હિન્દી વાંચી લે છે? મેં કહ્યું, હા. આ તો ઘણો વિચિત્ર સવાલ છે. તો એમણે કહ્યું કે તું આ એક્ટર બીમાર થઈ ગઈ છે, તારે આ પાત્ર કરવાનું છે, ફટાફટ કરી દેશે? તો એમને લાગ્યું કે નવી છોકરી છે તો એને ઘણો સમય લાગશે. તો 9 કલાકની શિફ્ટ થઈ. તો મેં તો ફટાફટ વાંચી દીધું. 1 કલાકમાં કામ પૂરું કરી નાખ્યું. 8 કલાક બચ્યા હતા. તો એમણે કહ્યું, આ તો ઘણી ફાયદેવાળી છે. તો બધા પ્રોડ્યુસરે એકબીજાને ફોન કર્યો કે એક છોકરી છે, સસ્તી છે, પૈસા પણ વધારે નથી લેતી, મજૂરની જેમ કામ કરે છે, આને નોકરી આપી દો. તો એમ સિલસિલો બન્યો કે બધાએ એકબીજાને ફોન કર્યો. તો જે ઘણા જાણીતા એક્ટર છે, અર્જુન કપૂર, તો એમની નાની સાહેબા જે હતા સતીશોરી, મુના કપૂરની માતાજી, એમણે બોલાવી. રાહુલ રવેલ, તમે નામ સાંભળ્યું હશે, એમણે બોલાવી. અને શોભા કપૂરે બોલાવી. અને ફોન આવ્યો. હું જીતેન્દ્ર સાહેબની ત્યાંથી વાત કરું છું. મને ખબર નહીં કોણ જીતેન્દ્ર. તો કહ્યું, એક્ટર જીતેન્દ્ર કેવી મૂર્ખ છે. મેં કહ્યું, અચ્છા, એ મને કેમ ફોન કરે? તો કહ્યું, તમે આવો અને તમને બોલાવી રહ્યા છે તો ટેસ્ટ એ માટે. પણ સાચું છે કે કોઈ ગેરેજમાં ઇન્ટરવ્યુ લીધો પહેલો. ગેરેજમાં ઇન્ટરવ્યુ લીધું. એ સમયે રજની સિરિયલ તમે લોકોએ તો બાળકોએ નહીં જોઈ હશે. પ્રિયા તેંડુલકર ત્યાં શૂટિંગ કરી રહી હતી. તો એ આવી. તો આ બાળકો બધા જઈને હિસ્ટ્રી રિવાઇઝ કરશે. આ છે કોણ? આવી અને એમણે જોઈ મને. મેં કહ્યું, આ કોણ છે? તો એમણે કહ્યું, નવી છોકરી છે કોઈ. તો એમણે કહ્યું, બેસ્ટ ઓફ લક, સારી રીતે કરશે. અને હું તો આખું ફાડીને જોઈ રહી હતી. મેં કહ્યું, આ તો લેજન્ડ છે. તો ત્યાં ગેરેજમાં મેં મારો ઇન્ટરવ્યુ આપ્યો, ફેલ થઈ ગઈ. તો એટલે મેં કહ્યું કે હંમેશા વિજયે જ નહીં, ઘણીવાર ફેલિયરે પણ મારો ઇતિહાસ લખ્યો છે. ફેલિયર તો તમે ઘણા જોયા છે. હું જેટલી તમારી હિસ્ટ્રી જોતો જાઉં છું, નવી નવી વસ્તુઓ મળે છે. મીકાએ એક આલ્બમ કર્યો હતો. હા, મીકાને જાણે છે જનરેશન. સાવન મેં લગ ગઈ આગ. તો એ સાવન નહીં, આગ હોત. હા, નાના નાના પાત્ર રજતજી જુઓ. એક તો તમે દિલ્હીથી છો, તમારા પરિવારમાં ક્યારેક કોઈએ એક્ટિંગ નથી કરી, તમારા માતા પિતા એ નિર્ણયની વિરુદ્ધ હોય, ખાવા માટે રૂપિયા નહીં હોય. એ સમયે સંયમથી, મર્યાદામાં, પ્રામાણિકતાથી જે કામ મળે, પછી ભલે ને એ કોઈ એક્સ્ટ્રાનું હોય, ઊભા રહો, કામ કરો. તો ક્યારેક ને ક્યારેક તો ભગવાન પણ કહે છે, તથાસ્તુ, જા બેટા, તને માફ કરું છું, તારું નસીબ ચમકાવું. તો એવા ઘણા નાના 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 કામ કર્યા છે. એ લોકોને ખબર નથી કે એક દિવસ એ મોટો ઇતિહાસ બની જશે. પણ જ્યારે હું પલટીને જોઉં છું મારા જીવનને, હું આભારી છું કે લોકોએ કોઈ નવા શીખ્યાને, કોઈ અનનોન વ્યક્તિને એક તક તો આપી. તો મારા જીવનનું આ ધ્યેય બની ગયું કે મારાથી જેટલું બની શકે હું કોઈ યંગસ્ટરને, કોઈ એક એવી વ્યક્તિ જેની કોઈ પહોંચ નહીં હોય, કોઈ ઓળખાણ નહીં હોય, એની તક આપું. કારણ કે કોઈકે મારા પર દયા બતાવી હતી. મોડલિંગના જમાનાના ફોટા મેં જોયા છે, એનાથી પણ પહેલાના સ્ટનિંગ પિક્ચર્સ છે. સાચે જ સ્ટનિંગ તો નથી, પણ બતાવીએ લોકોને. હે ભગવાન. क्योंकि स्मृति भी कभी पतली थी. આ મિસ ઇન્ડિયાના ફોટોઝ છે. આજે મને જોઈને લાગતું નથી, પણ હું મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ રહી ચૂકી છું.
આ બધી વસ્તુઓ પણ આજે હું યાદ જનતાને કરવાની કહી છે. દઉં, એક વસ્તુનો ખુલાસો રજતજી પણ નથી કરી રહ્યા. કહી દઉં, આ જે તમે જોઈ રહ્યા છો આ 1998 છે અને 1995 થી 1997 સુધી હું જ્યાં કામ કરતી હતી ત્યાંના મુખ્ય રજતજી હતા. એમણે ક્યારેક તો હું બિલકુલ બોટમ ઓફ ધ પિરામિડ હતી, રજતજી શિખર પર હતા ત્યારે ન્યૂઝ કરતા હતા. ઝી ન્યૂઝમાં હતા અને ગોવામાં સ્ટ્રિંગર હતી આ હું સ્મૃતિ ઈરાની. તો શું ખબર એક દિવસ તમે તમારા બોસના કઠેરામાં ઉપલબ્ધિઓ પછી હાજર છો. તો મને લાગે છે કે ઘણા લોકોએ આજે તમે જે અદાલતમાં આવ્યા છો, જે તમે બિલ્ડિંગમાં છો, એ બિલ્ડિંગના પાયાને મેં જોયા છે. હું જ્યારે દેશની રાજનીતિમાં પહેલીવાર દિલ્હી આવી ત્યારે ત્યાં આગળ ભીડને દૂરથી જોતા રજત શર્મા હતા. ઘણી જૂની વાતો તમે યાદ કરાવી રહ્યા છો. હું યાદ કરાવી રહી છું કે એવું નથી કે મારી જ ઉંમર થઈ ગઈ છે. હું પણ તમારી જૂની વાતો યાદ કરી રહ્યો છું. એવું લાગી રહ્યું છે કે હવે હું આરોપ વાંચી રહી છું. વિનોદ ખન્ના સાથે તમે એક ફિલ્મ કરી હતી. ફિલ્મ ન હતી કરી, ટેલિવિઝન સિરિયલ કરી હતી જેને મેં પ્રોડ્યુસ પણ કરી હતી, લખી પણ હતી, મેરે અપને. કેવો અનુભવ હતો વિનોદ ખન્ના સાથે કામ કરવાનો? ઘણા જ એસ્ક્યુટ એક્ટર, અનુભવી, પણ પોલિટિક્સમાં પણ એમની જે પ્રકારની એક શ્રદ્ધા હતી, જે પ્રકારે એમનું એક ઇન્ક્લિનેશન હતું, એ વખાણવા લાયક હતું. ઘણા ડિસિપ્લિન વ્યક્તિ હતા અને નો નોનસન્સ વ્યક્તિ હતા. તો એ વ્યક્તિ સાથે કામ કરવું અને એમના નો નોનસન્સ એટીટ્યૂડને સર્વાઈવ કરવો પોતાનામાં જ મોટી સફળતા મનાતી હતી. વાત સાચી છે. સાચે જ રાજનીતિમાં અને ફિલ્મ લાઇનમાં ઘણું કોન્ટ્રીબ્યુશન વિનોદ ખન્નાનું રહ્યું છે. વિનોદ ખન્નાજીનું રહ્યું છે, હેમાજીનું રહ્યું છે. આજે પણ હેમાજીનું કોન્ટ્રીબ્યુશન છે. શત્રુ સર હવે બીજી તરફ છે, પણ મારા જીવનનો પહેલો એવોર્ડ આપનારાઓમાંથી એક શત્રુઘ્ન સિન્હા હતા. મને યાદ છે જો કોઈ જૂની ક્લિપ નીકળશે તો હું જજ તરીકે, જેમ કે આજે જજ સાહેબ બેઠા છે, હું જજ તરીકે બેઠી હતી અને હું જેના ઉપર જજમેન્ટ કે જેના ઉપર ટિપ્પણી કરી રહી છું એ આજે પંજાબના મુખ્યમંત્રી છે. તો ભગવંત માન. જી, તો ટેલિવિઝન અને મીડિયાની દુનિયાથી ભલે પત્રકાર રહ્યા હોય, ભલે એક્લેમેશન્સ રહ્યા હોય કે પછી એક્ટર્સ રહ્યા હોય, ઘણા એવા લોકો છે જે આજે પણ મેઇન સ્ટ્રીમમાં છે. શત્રુજીનું તો સેન્સ ઓફ હ્યુમર ઘણું કમાલનું છે. હું એના પર ટિપ્પણી ઓછી જ કરું તો સારું છે. પણ હા, આ બધા સ્ટોલવર્ડ્સ મેં દત્ત સાહેબ સાથે પણ કામ કર્યું. ભલે એ કોંગ્રેસમાં રહ્યા છે, પણ એમનું પોતાનું એક કોન્ટ્રીબ્યુશન હતું. અને મને લાગે છે કે તમે અમિતજીના વિશે પણ, કારણ કે બધા કહે છે કે એમનું મન ઉદાસ થઈ ગયું હતું, ઘણું એમનું વ્યક્તિત્વ એવું છે કે એ તલવારો ખેંચાઈ જાય તો એ ઈચ્છે છે કે એ શાંતિદૂત બને. અને અમે એ પેઢીથી છીએ કે તલવાર ખેંચાઈ જાય તો જ્યાં સુધી લોહી નથી લાગતું મ્યાનમાં નથી જતી. તો દૃષ્ટિકોણનો અને અનુભવનો એક તફાવત છે. જી હા, પબ્લિકમાંથી સવાલ લઈ શકીએ? તો મોટા બેન, મારું કહેવાનું એમ છે કે હવે અમે તુલસીનું કયું રૂપ જોઈશું? જે જૂનું હતું ઈ કે કોઈ નવા આપણે અંદાજમાં? ગુજરાતીમાં જ વાત કરશું તો બધાને કેમ ખબર પડશે કઈ વાત થઈ? જ્યાં જાવ ત્યાં ગુજરાતી. હા, જ્યાં ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. પણ પૂછી રહ્યા છે કે હવે તુલસીનું કયું રૂપ દેખાશે. હવે હું તમારી ટ્રાન્સલેટર બની ગઈ છું. પણ મને એવું લાગે છે કે જો તમારી પરવાનગી હોય તો હું થોડો હિન્દીમાં અનુવાદ કરું. ઘરની વહુ જેમ હતી એમ જ છે. ઘરની વહુ જેવી હતી એવી જ છે. પણ ફરી મળીએ આપણે. હજી એક સવાલ લઈ શકીએ છીએ? मी नागपूरमधून महाराष्ट्रमधून बापरे, ही काय आज मला लँग्वेजची टेस्टिंग चालली आहे का? नाव काय आहे तुमचं दादा? प्रदीप नाव प्रदीप आहे. दादा. मी- किती वर्ष झाले इकडे? मला 16 मध्ये आलो होतो इकडे. अरे वा, सांगा. मला एक माझा प्रश्न आहे तुम्हाला की महाराष्ट्रात आता मराठी भाषेवरून जे विवाद सुरू आहे, तर राज ठाकरे साहेब म्हणतात की जो हिंदी में बोलेगा त्याच्या कानाखाली वाजवेल. हे खरं आहे का? મને એવું લાગે છે, અને આ તો હું પહેલાથી જણાવી દઉં તમને, મારી દાદી મહારાષ્ટ્રીયન છે. મારા દાદા પંજાબી છે જે પાર્ટીશન પછી ઉત્તર પ્રદેશમાં રહ્યા, મુરાદાબાદમાં.
મારા નાના બંગાળી છે અને નાની જ્યારે વિભાજન થયું તો આજે જે બાંગ્લાદેશ છે ત્યાંથી આવીને વિસ્થાપિત દુબળી આસામમાં રહ્યા. મને લાગે છે કે એક એક્ટરે ઘણી સારી વાત કરી છે થોડાક દિવસ પહેલા કે ભાષા સંવાદનો વિષય છે, સંયમનો વિષય છે, રાષ્ટ્રોના પ્રત્યાભિમાનનો વિષય છે અને રાષ્ટ્રની જુદી જુદી ધારાઓથી એક જ સૂત્રમાં બાંધવાનો વિષય છે. જ્યારે વિવાદનો વિષય બને છે તો એની ઠેસ કોઈ એક સમાજ, એક વર્ગ, એક જાતિ, ઉપજાતિ કે એક પ્રદેશને નહીં, આખા દેશને થાય છે. જો આપણે ભારતને માતૃભૂમિ કહીએ છીએ તો તમે માના હાથની ઈજા પહોંચાડો કે માથાને, હૃદયની પીડા માને થાય છે. તો આપણે 16,000 ડાયલેક્ટ્સમાં વાતો કરીએ છીએ, 125 કોન્સ્ટિટ્યુશનલી આપણી રેકગ્નાઇઝડ લેંગ્વેજ, અને આપણે આજે પણ પ્રખરતાથી એ માટે આગળ વધી રહ્યા છીએ કેમ કે આપણે બધી ભાષાઓનું સન્માન કરીએ છીએ. आणि मी तुम्हाला भेटते कार्यक्रम परत. હવે આપણે ગુજરાતી મરાઠીમાં પૂછી લીધું છે તો બંગાળીમાં કોઈ પૂછવાનું હોય તો એ પણ પૂછી લો. તમે મારી ટેસ્ટ લઈ રહ્યા છો, આજે લેંગ્વેજ ટેસ્ટ છે. હવે જ્યારે લેંગ્વેજ টেস্টিং চালি જ રહી আপনি છે কি তো বাঙালি? হ্যাঁ বাঙালি। এ মা, কোথা থেকে? নামটা কি আপনার? আমার নাম সানন্দা ব্যানার্জি, কোথা থেকে আপনি? কলকাতায়, এখন নয়ডাতে থাকি। আচ্ছা, তো আমার বাংলাতে- দাদু থাকতেন সল্ট লেকে। আচ্ছা, আমি অ্যাকচুয়ালি অরিজিনালি শান্তিনিকেতন থেকে। আরে বাবা, বাপের বাড়ি শ্বশুর বাড়ি দুটোই। আমার দাদু ছিলেন সল্টলেক থেকে, মানে দাদুর ভাই এরা সবাই ওখানে এখনো মামা থাকেন, আর পরিবারের 1-2 লোক দমদমে থাকে। જરા અમને પણ સમજાવશો? હા, તો આ જણાવી રહ્યા છે કે તે કલકત્તાથી છે અને અત્યારે નોઈડા રહે છે, પણ એમના જે પપ્પાનો પરિવાર છે એ શાંતિનિકેતનથી છે. તો મેં એમને પરિચય આપ્યો કે મારા નાના સાહેબ એ રહેતા હતા સોલ્ટ લેકમાં, પણ પરિવારના અમુક લોકો દમદમમાં પણ છે. તમે મને ટ્રાન્સલેટર બનાવી છે એ માટે આભારી છું. হ্যাঁ বলুন। আমি বাংলাতে একটা কোয়েশ্চেন জিজ্ঞেস করতে চাই যে আমাদের যে বাংলার মহিলা মুখ্যমন্ত্রী, উনি মহিলা হওয়ার সত্ত্বেও বাংলাতে যে এত স্পেশালি হিন্দু মহিলাদের ওপর এত অত্যাচার হচ্ছে সেটার কোনো বিচার নেই, এই ব্যাপারে আপনার কি মত? એમણે પૂછ્યું કે એમના જે મુખ્યમંત્રી છે બંગાળના, એ મહિલા હોવા છતાં મહિલાઓના પ્રોબ્લેમ્સની એ કેવી રીતે સહન કરે છે અને વિશેષતઃ હિન્દુ મહિલાઓની સાથે જે પ્રકારે દુર્વ્યવહાર થાય છે એની રોકતા કેમ નથી. મને એવું લાગે છે કે દીદી કે વિષય એ નથી કે મહિલા કોણ છે, પુરુષ કોણ છે. જ્યારે તમે સત્તાની ખુરશી પર બેસી જાઓ છો તો તમારું લક્ષ્ય એક હોય છે કે સંવિધાનના સંરક્ષણમાં દરેક વર્ગ, દરેક આયુ, ધર્મ, જાતિના લોકોનું સંરક્ષણ. પ્રધાનમંત્રી પોતે કહે છે મા માટી માનુષનું જે બંગાળમાં વાત થાય છે, જે બંગાળની કલ્ચરલ વિચારધારામાં દુર્ગા પૂજા એક નેસેસિટી છે, એક વે ઓફ લાઈફ છે. আমরা যে বলি না মহিলাটা ধর্ষিত হচ্ছে, મહિલા પર જે બલાત્કાર થાય છે કે એ બંગાળમાં કે દેશમાં કોઈને પણ માન્ય નથી. મેં કાર્યકર્તા તરીકે બંગાળમાં એ નજારો જોયો છે અને કદાચ દિલ્હીમાં કે નોઈડામાં બેઠેલા નવયુવાનોને નથી ખબર કે એક સામાન્ય ગરીબ ઘરનો ગામનો છોકરો જો ટીએમસી મમતાજીને વિરુદ્ધ અવાજ ઉઠાવે છે તો સાર્વજનિક રૂપે ખેતરમાં એને ફાંસી આપી દેવામાં આવે છે. જે મહિલા કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટી માટે બૂથ પર કામ કર્યું, પરિણામ આવ્યા પછી વાળથી ઘસડીને સાર્વજનિક એમનો બળાત્કાર કરવામાં આવ્યો. ગામમાં ભાજપના કાર્યકર્તા પાછા નહીં આવે તો નેતાઓએ ભરેલા બજારમાં બોલી લગાવી કે તમારી વહુ દીકરીઓને અમારી સાથે રાત્રે મોકલો ત્યારે તમને ગામમાં ઘૂસવા દઈશું. તો આ રાજનૈતિક હકીકત છે. અને ભાજપાના કાર્યકર્તાઓની સાથે આ બધું માત્ર બંગાળમાં જ નહીં, કેરળમાં પણ બન્યું. હાલમાં જ પ્રધાનમંત્રીજીએ એક સજ્જનને રાજ્યસભામાં નોમિનેટ કરવાના અભિનંદન આપ્યા. મહામહિમ રાષ્ટ્રપતિજીના એ નોમિની બન્યા માસ્ટર સાહેબ. તો કેમ કે એ સંઘના સ્વયંસેવક હતા, એમના બંને પગ કાપી નાખવામાં આવ્યા. કેરળમાં અમારા ઘણા કાર્યકર્તાઓની એવી પણ હત્યા થઈ કે કોઈ સ્કૂટર ચલાવે છે, કમાવા માટે 2 રૂપિયા એનો અહીંયાથી હાથ કાપી નાખ્યો. કમાશે જ નહીં તો અવાજ કેવી રીતે ઉઠાવશે? મેં 25 વર્ષ આવા કાર્યકર્તાઓ સાથે કામ કર્યું છે.
રજતજી, એ અટલ બિહારી વાજપેયીજીને પ્રધાનમંત્રીના રૂપમાં જોયા, નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રીના રૂપમાં જોયા. અમે એ કાલખંડ જોયો જ્યારે અમારી પાસે સત્તા ન હતી. એકબીજા સિવાય અમારી પાસે બીજું કાંઈ નહોતું. અને બીજેપીમાં રજતજી જે સંબંધો મારા બન્યા છે એને હું ક્યારે તાક પર નહીં રાખું. મેં સાંભળ્યું કે ઝારખંડની એક કાર્યકર્તા હતી જેને તમે ઘરે લઈ આવ્યા હતા તમારા. આશા એ વિદ્યાર્થી પરિષદમાં રહ્યા હતા અને 26 વર્ષની છોકરી. તો એને કોઈકે કહ્યું કે હું ત્યારે શૂટિંગ કરી રહી હતી અયુક્ત બેનર્જીની સાથે બાંગ્લાની એક ફિલ્મ માટે. તો એમને કહેવાયું કે હું મહિલા મોરચાની રાષ્ટ્રીય અધ્યક્ષ હતી 2011માં. તો આશા સ્મૃતિ ઈરાનીને મળો. એ કેમ કે પોલિટિકલ એક્ટિવિસ્ટ, સ્ટુડન્ટ એક્ટિવિસ્ટ હતી. તો એણે કહ્યું હું એક્ટરને નહીં મળીશ. અને આશાના લગ્ન થયા હતા નવા નવા. તો એના પતિદેવે કહ્યું કે નહીં ચાલો સ્મૃતિ ઈરાનીને મળીએ. તો કલકત્તા આવી હતી એ. અને મેં કહ્યું આશા તારે બીજેપી જોઈન કરીને કામ કરવું જ જોઈએ, ઝારખંડથી આદિવાસી પરિવારથી છે. તો સમજાવીને મેં એને ક્યાંક ને ક્યાંક રાજી કરી. એ મારી સાથે મારી ટીમમાં રાષ્ટ્રીય મંત્રી બની અને એના લગ્નની પહેલી વર્ષગાંઠ પર હસબન્ડ એને શોપિંગ પર લઈ ગયો કે ચાલ આજે કંઈક ભેટ અપાવું તને, લગ્નની વર્ષગાંઠ છે. એને દુકાન પર છોડી અને એ ગયા પોતાને માટે કંઈક લેવા. આશાને ફોન આવ્યો. નક્સલોનો ફોન હતો કે તારા પતિને મારી નાખ્યો છે તો મોટી નેતા બને છે, આવીને ડેડ બોડી ઉચકી જા. તમે ઇમેજિન કરો, 26 વર્ષની છોકરી, એને ફોન આવે છે કે તે નક્સલવાદની વિરુદ્ધ ઝારખંડની ગલીઓમાં અવાજ ઉઠાવ્યો, ગામમાં અવાજ ઉઠાવ્યો. ગુમલા દુમકા એવી જગ્યા પર એ કામ કરતી હતી. તો કહ્યું તારા પતિને મારી નાખ્યો તો બોડી લઈ જા. તો ઓબ્વિયસલી એ શોકમાં હતી. અને તમારા કાર્યકર્તાને તમે એ અમારા ઘરનો ભાગ છે અને તમે એક 26 વર્ષની છોકરીને બરબાદ થતા નહીં જોઈ શકો. તો મેં આશાને કહ્યું ચાલ મારી સાથે મુંબઈમાં મારી સાથે રહે. જ્યાં સુધી મને નહીં લાગ્યું કે આશા મજબૂતીથી પોતાના પગ ઉપર ઊભી થઈ શકે છે એ મારી સાથે રહી. મેં એને કહ્યું શું બનવું છે જીવનમાં? કહ્યું નેતા બનવું છે, જેથી મારી સાથે જે બન્યું બીજા કોઈ સાથે ના બને. અને રજતજી 27 વર્ષ. મેં કહ્યું આશા તારી અમે તારા માટે છોકરો જોઈએ, બીજા લગ્ન કરાવીએ. એણે કહ્યું બિલકુલ નહીં, મારે કારણે મારા પરિવારનો એક વ્યક્તિ મરવું નહીં જોઈએ. હું જીવનભર લગ્ન નહીં કરીશ. એણે ચૂંટણી લડી, રાંચીની 2 વાર મેયર બની, ભાજપાની રાષ્ટ્રીય મંત્રી બની, હવે કમિશનમાં મેમ્બર છે. તો હું કહેવા ઈચ્છું છું કે રાજનીતિમાં તમને ઘણા બધા નેતા દેખાતા હશે, પણ જો તમે પળ કાઢો થોડા તો ઘણાના જીવન આવા સંઘર્ષોમાંથી પસાર થયા છે. અને આશા પાર્ટીએ આશાને બંગાળી પ્રભારી પણ બનાવી. હવે જો તમે બંગાળીમાં, ગુજરાતીમાં, મરાઠીમાં, તમે પંજાબી પણ બોલી હાય શકો છો, હાય. હિન્દી પણ બોલી શકો છો. Sprachen Sie Deutsch? કોઈ કહી નથી શકતું. Ich sprach, aber wer nicht? હું પહેલી વાત લોકોને એ જણાવવા જર્મન માંગુ છું. હતું તો રજતજી થોડા હવે જર્મન ઓડિયન્સ ક્યાંથી લાવું? હા. આપકી અદાલતના જે શોઝ છે એને અમે હવે અલગ અલગ ભાષાઓમાં ટ્રાન્સલેટ કરીને ઓન એર કર્યા છે. અચ્છા, જેમાં ગુજરાતી પણ છે, બંગાળી પણ છે, મરાઠી પણ છે, તમિલ, તેલુગુ પણ છે. તો હું ઈચ્છું છું કે આ જે 3 ભાષાઓ તમે બોલી છે એમાં મારી તરફથી દર્શકોને તમે જણાવી દો કે આ ભાઈ, જો આપકી ફ્રીમાં અદાલત- પ્રોમો કરાવી રહ્યા છે. আপনারা সবাই আপকি আদালত বাংলায় দেখুন, আমি আপনাকে অনুরোধ জানাচ্ছি આપ સૌ આવીને રજતજીનું આપકી અદાલત ગુજરાતીમાં જો એવી મારી વિનંતી. आणि नागपूर काय बोलायचं आहे यांना? बोला, रजतजीचा प्रोमो करा तुम्ही पण. मराठीत बघा आपकी अदालत रजत शर्मावर. ઘણો આભાર. આ બહાને આ બધા જ લોકો આપકી અદાલતનો શો પહોંચશે. ઘણા લોકો પોતાની ભાષામાં જોઈ રહ્યા છે, પણ આ પ્રમોશન મને ઘણું કામ આવશે. તો અહીં એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં સ્મૃતિ ઈરાની પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. કોંગ્રેસના લોકો તો ઘણા ખુશ છે કે ચાલો આ તો ગઈ ટીવીમાં, પીછો છૂટ્યો. એ તો કહી રહ્યા છે કે ગઈ ભેંસ પાણીમાં. તો તમે મને ભેંસ કહી રહ્યા છો કે પાણી? વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ ફોર્મર યુનિયન મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીને. આપકી અદાલતમાં આગલો આરોપ.
આપકી અદાલતમાં ફોર્મર યુનિયન મિનિસ્ટર સ્મૃતિ ઈરાની પર આરોપ છે કે તેઓ કન્ફ્યુઝન ઊભા કરે છે. જો જ્યારથી તમે અનાઉન્સ કર્યું છે કે આ સાસ ભી કભી બહુથીમાં ફરી તુલસી બનીને આવવાના છો, તો ઘણું કન્ફ્યુઝન છે. કોંગ્રેસના લોકો તો ઘણા ખુશ છે કે ચાલો આ તો ગઈ ટીવીમાં, પીછો છૂટ્યો. એ તો કહી રહ્યા છે કે ગઈ ભેંસ પાણીમાં. તો તમે મને ભેંસ કહી રહ્યા છો કે પાણી? કેમ કે જો ભેંસ કહી રહ્યા છો તો મારી ફિઝિકાલિટી પર તમારો કટાક્ષ છે, પાણી કહી રહ્યા છો તો તમારો સંકેત છે કે માણસ તરીકે હું કેટલી ઊંડી છું. ના, હું તો તમારી ઊંડાઈની વાત કરું છું અને તમારી ફિઝિકાલિટી પર કોઈ કહી તો નહીં ચાલો શકે, કારણ જનતાની કે અદાલતમાં ખબર પડી ગઈ ઓછામાં ઓછી ભેંસ તો નથી. હું તો તમને કોમ્પ્લિમેન્ટ આપીશ કે પાછલા થોડા મહિનાઓમાં તમે એટલું વજન ઓછું કર્યું છે. હું કહેતો હતો કે કન્ફ્યુઝન છે, કોંગ્રેસના લોકો કેટલા રિલીવ છે કે આ જતી રહી. અને જો યુદ્ધની ભૂમિ પર રજતજી ઘણા યોદ્ધાઓ શિકસ્ત પ્રાપ્ત કરે છે કે પછી એ હારે છે, પણ તમારો યુદ્ધની ભૂમિ પર ઓહદો એવો વધે છે કે દુશ્મન પણ ગર્વ કરે તમને મારીને. ઓહદો એટલો વધે કે દુશ્મનને પણ ઘમંડ થાય કે આને અમે માર્યો. પણ દુશ્મન પણ એ જાણે છે કે પ્રભુની એવી અસીમ કૃપા છે, જ્યારે જ્યારે તમને લાગે છે કે તમે મને માર્યું, હું ફરી પ્રકટ થઈ જાઉં છું. કોંગ્રેસે તો પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર કહી દીધું, ગુડ લક સ્મૃતિ ઈરાની. જો રજતજી, તમે મારા જીવનનું એક અભિન્ન અંગ રહી ચૂક્યા છો મીડિયામાં મારા સિનિયર તરીકે. તમે એક સમય એ પણ જોયો હતો જ્યારે કોંગ્રેસે કહ્યું હતું કે હુ ઇઝ સ્મૃતિ, અને આજે એમના ઓફિશિયલ હેન્ડલથી આવું ગુડલક, તો જે દુશ્મનને પણ ગુડલક કહેવા પણ મજબૂર કરી દે. વિચારો હિન્દુસ્તાનની એ મહિલાનો જજ્બો કેવો હશે. કોઈકે તો એ પણ લખ્યું છે કે ટીવી પર પાછી આવી ગઈ, ભૂતનું ઘર તો પીંપળે. ખબર નહીં કે એ કઈ વસ્તુને ભૂત કહે છે, જે ક્ષમતાવાન હોય અને 25 વર્ષ મીડિયા અને ટેલિવિઝનની સાથે સાથે પોલિટિક્સમાં પોતાની નિપુણતા ધરાવતા હોય, જે જમીનથી આવતા હોય, પોતાની મહેનતથી પોતાનું નસીબ ચમકાવતા હોય, જે વિષમ પરિસ્થિતિઓમાં પણ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રના સન્માનમાં પોતાની સેવા આપતા હોય. જો એવા બુદ્ધિજીવીઓ કોંગ્રેસના લોકોને હું ભૂત લાગતી હોઉં તો હું ભૂત જ બરાબર છું. હું ફર્શથી અર્શ સુધી આ દેશને, આ સમાજને જોયો છે. જો કોંગ્રેસ પાર્ટીને આવા લોકો જે મહેનતી છે, સામાન્ય પરિવારોથી આવે છે અને જે મહિલા છે, જો એમને અમે ભારતની મહિલાઓ સામાન્ય પરિવારોથી આવે છે મૂર્ખ લાગે છે, તો એ લોકો જાણે કદાચ એટલે જ તેઓ હજી 15 વર્ષ વિપક્ષમાં રહેશે. જો એમને એ તો લાગ્યું કે અમેઠીમાં સ્મૃતિ ઈરાનીની હાર થઈ ગઈ, ચાલો ભાઈ હવે તો થઈ ગયું પોલિટિકલ કરિયર. હા, તો મારી 2014માં પણ થઈ હતી અમેઠીમાં, કદાચ એ ભૂલી ગયા. હારી હું 2004માં પણ ગઈ હતી ચાંદની ચોકમાં. અને તમે વિચારો છો 2004માં હું ચાંદની ચોકની ચૂંટણી જીતી હોત તો શું એ સ્મૃતિ ઈરાની બની હોત જે આજ આપકી અદાલતમાં બેઠી છે? તો મારા નસીબમાં હંમેશા જીત નથી લખાયેલી. ઘણીવાર મેં મારી હારથી પણ પોતાના નસીબને નવા અંદાજમાં લખ્યું છે. તમારી પાર્ટીના લોકોનું કન્ફ્યુઝન કદાચ દૂર કરી દઈએ. કહી એમને રહ્યા છે ખબર અભી ના છે. જાઓ છોડકર અભી દિલ ભરા નહીં. મારી પાર્ટીમાં કન્ફ્યુઝન નથી, કોન્ફિડન્સ છે સ્મૃતિ ઈરાનીને લઈને, કે જ્યારે જ્યારે સમાજની સામે, રાષ્ટ્રની સામે કોઈ પડકાર આવશે, જ્યારે જ્યારે પાર્ટીના માધ્યમથી રાષ્ટ્રના સમાજની સેવાની કોઈ પણ તક આવશે, અને જ્યારે જ્યારે સ્મૃતિને અમે કહીશું તો એ પોતાની રિસ્પોન્સિબિલિટીનું નિર્વહન કરશે જ. હવે તમે એકવાર ફરીથી સાસ ભી કભી બહુથીના સેટ પર છો. જી, હવે નવું ચેલેન્જ છે. ઘણા લોકોને લાગે છે કે આપણે મીડિયાના લોકો ઘણા ઇન્સ્યુલર છીએ, અમને કંઈ ખબર નથી કે આપણા સમાજમાં શું થઈ રહ્યું છે. ઘણા ઓછા લોકો એ સમજે છે કે કલાકાર જે ભૂમિકા નિભાવે છે મંચ પર કે પછી ટેલિવિઝનના પડદા પર, અથવા તમારા જેવા મહાનુભાવો જે ન્યૂઝના માધ્યમથી સમાજને ગઠિત કરે છે, સૂચિત કરે છે, એમના પોતાના અમુક વિચારો હોય છે અથવા પોતાનો એક અનુભવ હોય છે. દેશની ધબકારમાં ક્યાંક ને ક્યાંક એમની ધબકાર પણ સમાવિષ્ટ છે. તો જે દેશના દિલ અને ધબકારથી જોડાયેલા હોય એટલું મોટો સૌભાગ્ય કેટલાને મળે છે. આજે જ્યારે હું કલાકારોની વચ્ચે જાઉં તો આ નવયુવાનોની જેમ નવા કલાકારોનો પણ ત્યાં એક સમૂહ છે,
અને જ્યારે એ મારી સાથે બેસીને ચર્ચા કરે છે તો સ્ક્રિપ્ટ પર ઓછા ચર્ચા થાય છે. દેશની સંસદમાં શું ચાલી રહ્યું છે, દેશની આર્થિક વ્યવસ્થાઓમાં શું ચાલી રહ્યું છે, દેશનો ઇતિહાસ શું છે અને દેશનું ભવિષ્ય કઈ રીતે બનવાનું છે, આ મુદ્દાઓ પર પણ વાતચીત થાય છે. આ પ્રોબ્લેમ નહીં થઈ શકે, કારણ કે 2014માં પણ તમે સેટ પર હતા અને એક ફોન આવ્યો હતો અને તમે બધું હું છોડીને જતા શિમલામાં રહ્યા. ઋષિ કપૂર સાહેબની સાથે એક ફિલ્મમાં કામ કરી રહી હતી જ્યારે સવારમાં ફોન આવ્યો કે તમારે દિલ્હી આવવાનું છે, બપોરે શપથ લેવાની છે. તો મારી અંતિમ જે ક્ષણ હતી, જે મેં કેમેરાને ફેસ કર્યો હતો, એ સ્વર્ગીય ઋષિ કપૂરજીની સાથે હતી. ને ઋષિ કપૂરજીએ તમને સલાહ આપી કે એમણે કહ્યું કે પલક પણ નહીં ઝપકાવો અને સમય પણ નહીં લે. બાકી લોકો જે ક્રૂમાં હતા એ બધાએ આ વાત પર ક્યાંક ને ક્યાંક ખુશી દર્શાવી અને એ પણ કહ્યું જલ્દીથી બેગ ભર અને દિલ્હી જા, કારણ કે રાષ્ટ્ર સેવાથી મોટી સેવા અને આવું મોટું સૌભાગ્ય બીજું કોઈ નથી. તો હવે કોઈ એવી તક તો નહીં આવી જશે કે તમને ફરી ફોન આવશે અને ફરીથી ક્યુંકીના સેટ પરથી પાછા દિલ્હીમાં શપથ લેતા દેખાશો? જો તકને હું નથી શોધતી, તક મને શોધે છે. તો કઈ તક મને ક્યારે શોધશે એ હું નથી જાણતી. એટલું જાણું છું કે જ્યારે કોઈ સારી તક મને શોધતી આવશે તો તમે ક્યાંક ને ક્યાંક ના તો બેઝાર થશો, ના તો શર્મસાર થશો. હું જે પ્રતિભા લઈને મીડિયામાં અને પોલિટિક્સમાં જાણીતી છું એ બેન્ચમાર્કની સાથે નીચે નહીં ઉતરીશ, એ આપકી અદાલતમાં હું વચન આપું છું. ઘણીવાર જોયું કે ઘણા બધા ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન રાજનીતિમાં આવ્યા હતા અને પાછળથી ઘણા નિરાશ થયા. એમણે કહ્યું આ તો સેસફુલ છે અને હું ક્યારેય રાજનીતિમાં નહીં જાઉં. રાજેશ ખન્ના સાહેબે પણ રાજનીતિમાં આવ્યા હતા અને એ પણ નિરાશ થઈને પાછા ગયા. હું રાજનીતિમાં નથી આવી, હું રાષ્ટ્રનીતિ સાથે જોડાયેલી છું. તફાવત છે. કારણ કે રાજનીતિમાં આવો છો તમે તો પોતાને માટે કંઈક શોધો છો. રાષ્ટ્રની નીતિથી તમે જોડાઓ છો તો તમે રાષ્ટ્ર માટે નવી ઊંચાઈઓ, નવી ઉપલબ્ધિઓ એમને શોધો છો. તો આ તફાવત હોય છે. પોતાને માટે કરવું એ તો ઘણા કરે છે, બીજા માટે જીવવું, બીજાના પ્રત્યે સેવાભાવ રાખવા, એવું સૌભાગ્ય, તક ઘણા ઓછા લોકોને મળે છે. તો મારું એ માનવું છે કે જો તમને તક મળી છે તો એમાં તમારે તમારું સર્વસ્વ ન્યોછાવર કરી દેવું જોઈએ. મારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ આ છે કે આવી હતી બીજેપીમાં સ્મૃતિ ઈરાની બનીને, હવે દીદી બની ગઈ છું બધાની. જો તમારું યોગદાન તો તુલસીના કેરેક્ટરના રૂપમાં પણ ઘણું રહ્યું. એણે પણ લોકોને એક નવી રીતે વિચારવાની તક આપી. અને અમે 150 લોકો હતા ટીમમાં. તો જ્યારે અમે લોકોએ પહેલીવાર શો કર્યો તો કદાચ જ એકતા કપૂરને છોડીને કોઈ બીજા પાસે પોતાનું મકાન હશે, પોતાનું એક સરસ બેંક બેલેન્સ હોય, પોતાની એક ગાડી હોય. તો હું જ્યારે સમાજમાં દર્શકોને મળી હતી એમને આભાર વંદન કરું છું કે તમારે કારણે 150 પરિવાર ચાલ્યા. આજે પણ અમે જ્યારે ફરીથી ક્યોંકિ સાસ ભી કભી બહુથી કરી રહ્યા છીએ, એ માત્ર એક પાત્ર નથી, માત્ર એક સિરિયલ નથી, ઘણા લોકોની રોજીરોટી છે જે જનતાને કારણે ચાલશે, વિકસશે. તો તમે યાદ રાખજો, જ્યારે જ્યારે તમે ટીવી સ્વિચ ઓન કરશો કોઈના ઘરમાં રસોઈ ગેસ ચાલુ હશે. મને તો એ પણ કહેવાયું કે સ્મૃતિ ઈરાનીને એ સમયે 1800 રૂપિયા રોજના મળતા હતા. હા, મને મેકડોનલ્ડ્સમાં 1600 રૂપિયા મહિનાના મળતા હતા. તો જ્યારે મને કહેવાયું કે તમે એક્ટિંગ કરશો તો તમને દિવસના એટલા મળશે જે તમે મહિનાના કમાતા હતા, તો મારું ધ્યાન આખું એ વાત પર હતું કે ભાઈ ઘણી મુશ્કેલી થઈ રહી છે આર્થિક, એટલે સારો પેચેક જોઈએ છે તો તમારે આ કામ કરવું જોઈએ. ત્યાં એકતા બીજી તરફ ઘણી ભાવુક થઈ રહી હતી કે હું ઇતિહાસ રચવા જઈ રહી છું. કે તને અંદાજો છે? મેં કહ્યું પેચેક છોડીને મને કોઈ અંદાજો નથી. તો હવે સાંભળ્યું કે 1800 રૂપિયા વધીને હવે 18 લાખ રૂપિયા નહીં, થઈ ગયા. 18 લાખ તો થયા નહીં, પણ જો થઈ પણ જાય તો એમાં શું વાંધો છે? કારણ કે અમારી ફિલ્ડમાં મહિલાઓને પુરુષોથી ઓછા પૈસા મળે છે. તો જ્યાં સુધી હું ફિલ્ડમાં હતી ત્યાં સુધી હું સૌથી હાઈએસ્ટ પેઇડ એક્ટર હતી અને મને આ કેમેરા પર બોલવામાં કંઈ જ વાંધો નથી, કારણ કે હું મારો ટેક્સ ઘણી સારી રીતે ભરું છું. અને હું ઈચ્છીશ કે મારા જેવી જો કોઈ પણ આજે કોઈ મહિલા તમારો આ કાર્યક્રમ જોઈ રહી હોય, અહીંયા બેઠેલી કોઈ મહિલા હોય, એ પોતાની ફિલ્ડમાં જઈને કહે કે જો તમારામાં ટેલેન્ટ છે તો હું મારી કંપનીને આગળ વધારી શકું છું, તો મને પુરુષ જેટલી સેલરી જોઈએ અને પુરુષથી સારું કરું તો એનાથી સારો કોન્ટ્રાક્ટ જોઈએ છે.
જે તુલસીનો રોલ તમે કર્યો તો એનાથી જે એક ઇમેજ બની હતી એનો રાજનીતિમાં કોઈ ફાયદો થયો? બિલકુલ નહીં, નુકસાન થયું. કારણ કે જ્યારે હું પ્રમુખ રાજનીતિમાં આવી ત્યારે એક્ટર્સની એ છબી હતી કે એ ગંભીર નથી, કે તે લેજિસ્લેટ કરવાનું નથી જાણતા, દેશમાં કાયદાને મંજૂરી આપવાનું નથી જાણતા, તો જો કોઈ મંત્રાલયમાં છે તો ગંભીરતાથી પોતાની જવાબદારી નિભાવતા નથી, સમય નથી આપતા, જનતાને નથી મળતા, ગરીબોનું કામ નથી કરતા. હું એ કોન્ટેક્સ્ટમાં પૂછતો હતો કે જેમ કે હેમા માલિનીજી છે, એ પણ બીજેપીની જી. મોટી સ્ટાર કેમ્પેનર છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. એ જ્યારે પબ્લિક મિટિંગમાં જાય છે તો લોકો એમને કહે છે કે શોલેનો ડાયલોગ સંભળાવી દો, અને પછી એ કહે છે કે ચલ ધન્નો, આજ તેરી બસંતી કી ઇજ્જત કા સવાલ હૈ. તો તમે જ્યારે જતા હતા તો તમને નહોતા નહીં, કહેતા કે ટેલિવિઝનમાં તુલસીનો ક્યારે ડાયલોગ મારી સંભળાવી ઇજ્જતનો દો? સવાલ ઊભો થયો નહીં. પણ હેમાજીનો આખો એક્ટર તરીકેનો કાર્યકાળ આઇકોનિક ડાયલોગ, એની માટે આઇકોનિક ફિલ્મ્સ માટે જાણીતો રહ્યો છે. આજે પણ એમને એ જ દૃષ્ટિકોણથી જોવાય છે, કારણ કે એમની એક અમિટ છાપ છે દેશના કલ્ચરલ માનચિત્ર પર, જે મીડિયાથી ઉત્પન્ન થાય છે. મારી સિરિયલમાં એવો કોઈ આઇકોનિક ડાયલોગ હતો જ નહીં. અમે સામાન્ય પરિવારોની, સામાન્ય મહિલાઓનું જીવન બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અને મેં રાજનીતિમાં પણ એ ઘણું સમજીને વિચારીને ડિસિઝન લીધું હતું કે મને જો એક પોલિટિકલ એક્ટિવિસ્ટના નામથી કોઈ ઓળખે તો એ સ્મૃતિ ઈરાનીને જાણે. હું કોઈ પાત્રના માધ્યમથી જનતાના વિચારોને ધૂમિલ કરવા નથી ઈચ્છતી કે તમે જેવા બનાવટી દેખાઓ, કારણ કે રાજનીતિ બનાવટનો ખેલ નથી. અને એમાં ડબલ એ હતું રજતજી કે મારી ઉંમર પણ ઓછી હતી. તો જે ઓછી ઉંમરના હોય છે નોર્મલી એમને કહેવાય છે કે પહેલા અનુભવ લો પછી કરો, અને યંગસ્ટર્સ એ કહે છે કે જ્યાં સુધી તક નહીં આપશો તો અનુભવ કઈ રીતે મળશે. એક તો હું ઉંમરમાં નાની, ઉપરથી મહિલા, ઉપરથી સિરિયલવાળી મહિલા, તો મારા માટે તુલસી એવું તો એડવાન્ટેજ નહોતું. સિરિયલવાળી ઓછી ઉંમરની મહિલાને નીતિન ગડકરીએ ઘરડીમાંની લીધી હતી. હા. તો હું યુવા મોરચામાં ઉપાધ્યક્ષ બની હતી 2003માં. મારા જે બીજા એક ઉપાધ્યક્ષ એ સંસ્થાના હતા, જે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે, દેવેન્દ્ર ફડણવીસ, અને પરભણીથી સુજીતસિંહ ઠાકોર મારા અધ્યક્ષ હતા. અને બી એવા મહામંત્રી જે આજે MLC છે મહારાષ્ટ્રમાં. તો નીતિનજીએ આ બધાને બોલાવ્યા અને કહ્યું કે તમારું મગજ ખરાબ થઈ ગયું છે, એ ઘરડી મહિલાને તમે યુવા મોરચામાં કેમ પદાધિકારી બનાવી છે? તો આ બધા એ જઈને નીતિનજીને કહેવું પડ્યું કે પાત્ર છે તુલસીનું જે 60 વર્ષની છે, આ સ્મૃતિ છે જે 25 વર્ષની છે. તો નીતિનજીને ત્યારે સંતોષ થયો, એમણે કહ્યું તો ઠીક છે, નહીં તો યુવા મોરચામાં 60 વર્ષના લોકો શું કરી પણ રહ્યા તમે છે? કંઈ પણ કહો, જે તુલસીનું પાત્ર છે એને દુનિયાભરમાં લોકો ઓળખે છે. મને લોકો કહેતા હતા કે જ્યારે તમે મદીના ગયા હતા ત્યાં પણ તુલસીને ઓળખતા લોકો આવી ગયા હતા. હું મંત્રી તરીકે મદીના ગઈ હતી અને ત્યાં આ વાતનું ક્યાંક ને ક્યાંક ચિંતન હતું, કારણ કે હું ભારતીય વેશભૂષામાં ગઈ. મારા લલાટ પર મારી બિંદી, સિંદૂર, ગળામાં મંગલસૂત્ર, અને આવી વેશભૂષામાં સામાન્ય રીતે તમે કોઈ ભારતીય મહિલાને મદીનામાં નથી જોતા, કારણ કે એ એક પાક જગ્યા છે મુસ્લિમ સમાજ માટે. મને અનુમતિ આપવામાં આવી હતી ત્યાંથી કે તમારી જે વેશભૂષા છે તમે એમાં જઈ શકો છો, અમને કોઈ વાંધો નથી જો તમને કોઈ વાંધો ન હોય તો. અને ત્યાં સિક્યોરિટી ગોઠવાઈ હતી કે જો કોઈ કન્ફ્રન્ટેશન થઈ જાય કે કોઈ એવી કોઈ સ્થિતિ ઉત્પન્ન થઈ જાય જેમાં કોઈ નારાજગી વ્યક્ત કરવા સ્મૃતિ ઈરાની પાસે આવે તો સિક્યોરિટી આસપાસ રહેવી જોઈએ. તો એ સમયે હું એક કિનારે ગઈ તો અચાનક એક ભીડ ભાગીને આવી, તો સિક્યોરિટી અલર્ટ થઈ ગઈ કે કદાચ આ વેશભૂષામાં જોઈને અમુક લોકો નારાજ થઈ ગયા. અચાનક કોઈકે ભીડથી બૂમ પાડી તુલસી. તો મેં સિક્યોરિટીને કહ્યું નહીં, મારા પર આક્રમણ કરવા નથી આવી રહ્યા, લોકો ઓટોગ્રાફ લેવા માટે આવે છે. તો સિક્યોરિટીએ કહ્યું તુલસી શું છે? મેં કહ્યું પછી કહેવામાં આવશે, હમણાં તો જે આવી રહ્યા છે અલગ અલગ રાષ્ટ્રોથી લોકો, કારણ કે પોતાની પિલગ્રિમેજ માટે આવે છે. તો એ બધા મને અલગ અલગ દેશોથી મને મળ્યા. મને કહેવામાં આવ્યું કે સ્વાહિલીમાં ક્યોંકિ સાસ ભી બહુથી ડબ થયું હતું. અફઘાનિસ્તાનના લોકો ત્યાં હતા, એમણે મને કહ્યું કે એમણે ટોલો ટીવી પર તુલસીનું પાત્ર જોયું, અને જેણે મારું ડબિંગ કર્યું હતું અફઘાનિસ્તાનમાં એ પણ ચૂંટણીમાં ઊભી હતી. મેં કહ્યું ચાલો ભાઈ સાહેબ. તો હવે જે પાત્ર જોઈશું અમે ક્યોંકિ સાસ ભી કભી બહુ થીમાં,
એ પણ આ જ રીતનું આઇકોનિક પાત્ર હશે. એની માટે તો તમારે કઠેરામાં એકતાને પણ બેસાડવી જોઈએ. પણ એટલું સત્ય છે કે ચેનલ હોય કે એકતા કપૂર હોય, એ જાણે છે કે મારી જીવનયાત્રા પાછલા 2.5 દશકોમાં સામાજિક પણ રહી છે અને હું ઈચ્છું છું કે આજની જનરેશન એમના મુદ્દા પણ અમારી જનરેશનની સાથે કઈ રીતે ટકરાવ થાય છે ઘરોમાં, કઈ રીતે મનદુખ થાય છે, કઈ રીતે યંગસ્ટર્સને લાગે છે કે અરે મમ્મી પપ્પાને સમજ નથી પડતી, ઇન્સ્ટાગ્રામ પર શું ચાલી રહ્યું છે, સ્નેપચેટ શું ચાલી રહ્યું છે, તમને શું ખબર. અને માતા પિતાની જે જિજ્ઞાસા છે કે એમની જે થોડી ઘણી જે એમનો તો ડર છે અને અમારાથી મોટું જે જનરેશનવાળા છે એ આ વાત પર ગર્વ કરે છે કે જોયું બાળકો મોટા થયા તો હવે ખબર પડી કે કેટલું મુશ્કેલ થાય છે. તો 3 જનરેશન કોન્ફ્લુઅન્સ અને કોન્ફ્લિક્ટ છે અને ક્યાંક ને ક્યાંક એક સમાગમ છે. તો મને લાગે છે કે દર્શકો જોશે અને એમને ગમશે પણ. આ વાત પર આપણે એક બ્રેક માટે રોકાઈ શકીએ છીએ અને બ્રેક બાદ આપકી અદાલતમાં સ્મૃતિ ઈરાની પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. બાળપણમાં ગલીના બધા છોકરાઓ સ્મૃતિ ઈરાનીથી ડરતા હતા. તમારી પૂરી ગલીના દાદાગીરી બધા ચાલતી. ગુંડા ડરતા હતા, છોકરાઓ નહોતા ડરતા. તફાવત છે. દરેક છોકરો ગુંડો નથી હોતો. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણી મહેમાન છે ફોર્મર યુનિયન મિનિસ્ટર સ્મૃતિ ઈરાની. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફોર્મર યુનિયન મિનિસ્ટર સ્મૃતિ ઈરાની પર આરોપ છે કે તેઓ બધાને ડરાવીને રાખે છે. બાળપણમાં ગલીના બધા છોકરાઓ સ્મૃતિ ઈરાનીથી ડરતા હતા. તમારી પૂરી ગલીના બધા દાદાગીરી ગુંડા ચાલતી ડરતા હતી. હતા, છોકરાઓ નહોતા ડરતા. તફાવત છે. દરેક છોકરો ગુંડો નથી હોતો. તો તમે કહો છો કે જે તોફાનો કરતા હતા, ગુંડાગીરી કરતા હતા. તોફાનો નહીં, તોફાનો અને ગુંડાગર્દીમાં તફાવત છે. જે છોકરીઓને છેડતા હતા એમને મારાથી ડર લાગતો હતો કે જો ખબર પડી ગઈ સ્મૃતિને તો માર પડશે. તમે ખરેખર મારતા હતા હા. છોકરાઓને? અહીંયા કોઈ એક ડાઘો છે, કટ છે. તો એક દિવસ માર્યો કોઈ છોકરાને, કેમ કે ગલીમાં છોકરીઓએ આવીને કહ્યું કે અમને ટ્યુશનમાં જવાનું હોય છે, આ છોકરાઓ ગલીનો એ ભાગ થોડો કવર કરીને રાખે છે, અમને જવા નથી દેતા અને જઈએ તો હેરાન કરે છે. તો આ છોકરીએ કહ્યું સ્મૃતિ પ્લીઝ કંઈક કર. અને માહોલ એવો હતો કે અમે અમારા માતા પિતાને એટલે નહોતા કહેતા કારણ કે મતલબ એ આજથી લગભગ 35-40 વર્ષ પહેલા, કારણ કે માતા પિતા કહેતા હતા જાઓ છો કેમ ત્યાંથી. જો તમે નાના તબક્કામાં લોઅર મિડલ ક્લાસ ફેમિલીઝમાં સૌથી પહેલું રિએક્શન હોય છે કે ના ભાઈ નકામું શું કામ માથું ફોડો છો, અવોઇડ કરો. અને હું હતી કે અમે કેમ અવોઇડ કરીએ? તો એમણે કહ્યું કે હવે કરવું શું? તો મેં કહ્યું ઠીક છે, હવે હેરાન કરે છો તો મને કહેજો. તો મારાથી લગભગ 3-4 વર્ષ મોટા હતા એ લોકો. તો છોકરા છોકરી બધા આમને સામને થયા. તો મારી એક પરેશાની હતી કારણ કે મારા માતાજી બપોરે આવ્યા હતા શિફ્ટ કરીને. એ કહ્યું કે માં ઉઠી ગઈ તો જોરદાર માર પડશે. મેં કહ્યું એક કામ કરો, માને ઘરમાં લોક કરી દો. મેં કહ્યું માને લોક કરી દો, જ્યાં સુધી મારપીટ થશે ત્યાં સુધી માં સૂઈ રહી હશે. તો એટલો અવાજ થઈ ગયો મારપીટમાં કે છોકરાઓ મારો કોલર બોલર પકડેલો હતો. મેં છોકરાઓનો કોલર વોલર પકડેલો હતો. બાલ્કનીથી માં આવી ગઈ બૂમો પાડતી અને માએ કહ્યું અરે છોકરી છે છોડી દે. તો હું ઘણી એમ્બેરેસ થઈ ગઈ. મેં કહ્યું આને નથી સમજ પડતી કે આ છોકરી છે, આ મારી રહ્યો છે કેમ કે હું એને મારી રહી છું. એમાં છોકરાએ જે મુક્કો માર્યો એમાં મારું આ કપાઈ ગયું. એના પછી છોકરાને જે માર પડ્યો એ પડ્યો. ઘર ગયા પછી મને જે માર પડ્યો કે તું નેતા બને છે. મેં કહ્યું નેતા નથી બની રહી, પ્રોબ્લેમ હતો. પપ્પાને કેમ નહીં કહ્યું? મેં કહ્યું કોઈએ કોઈના પપ્પાને નહોતું કહ્યું. અને આ જે છોકરીઓ અહીંયા બેઠી છે કદાચ એમને બધાને શીખવવામાં આવે છે કે ટ્રેનમાં બસમાં જઈ રહ્યા છો તો બેગ આગળ રાખો. જો વધારે છોકરાઓ છે તો એ બસમાં ચઢો નહીં. અમારા જીવનની એક સચ્ચાઈ છે. મારું હંમેશા એ હતું કે હું વિક્ટીમ નહીં હોઈ શકું રજતજી. પહેલાથી જ તમે ગરીબીમાં જન્મ્યા છો, પહેલેથી જ આટલી મુશ્કેલી છે. એમાં કોઈ પણ રસ્તે ચાલતો ઝાપટ મારી જાય. તો મારા પિતાજી કહેતા હતા તને જ તો નેતા બનવું છે.
કે તને જ બધાને જવાબ આપવા છે? ગરીબી વિશે મેં વાંચ્યું કે 7 વર્ષની ઉંમરમાં જ્યારે તમે પાણી લેવા જતા હતા બાલ્ટીમાં તો પણ ઝઘડો કરતા હતા. નહીં નહીં, મેં દિલ્હીના એ દિવસો જોયા હતા જ્યારે ટેન્કર આવતું હતું તો મારા હાથમાં બાલટી પકડાવી દેવામાં આવતી હતી, લાલ કલરની બાલટી, અને આજે પણ યાદ છે. તો તમે કેટલા ફૂર્તીલા છો, તમે કેટલા હોશિયાર છો, આ બધી હોશિયારી ત્યાં ટેન્કરની પાણી ખેંચતી વખતે સમજ પડી જાય છે. અથવા જો ગામમાં છો તો ગામમાં કૂવામાંથી પાણી ખેંચવામાં ખબર પડે છે કે બાકી કોઈ ઝઘડો કરે ન કરે, મા માટે જે બાલટીનું પાણી છે એ ચૂપચાપ શાંતિથી ઘરે આવી જાય, કારણ કે બાકી બધાના ઝઘડાથી નહીં, માના મારથી વધારે ડર લાગતો હતો. એવા ઘણા બધા નાના નાના કામ કર્યા તમે. રસ્તા પર પુસ્તકો વેચ્યા. પિતાજીએ વેચી. તો દિલ્હીમાં ધોલકવા નામનો એક વિસ્તાર છે, ત્યાં આર્મી ક્લબની સામે જે બસ સ્ટેન્ડ છે, એ જમાનામાં દિલ્હીમાં જેટલા લોકો કામ કરવા આવતા હતા, મજૂર, એ બસ સ્ટેન્ડથી પોતાની બસ પકડીને ગુડગાંવ, હમણાં તો ચમકતું ધમકતું ગુડગાંવ છે, ત્યારે તો ગ્રામીણ ભાગ હતો, પિતાજી ત્યાં એ બસ સ્ટેન્ડ પર હિન્દી પુસ્તકો વેચતા હતા. અને શાંતિ નિકેતન, ત્યાં પિતાજી અંગ્રેજી પુસ્તકો વેચતા હતા. અને હું હંમેશા એમને પૂછતી હતી કે અહીંયા અંગ્રેજી કેમ વેચો છો અને ત્યાં હિન્દી કેમ વેચો છો? એમણે કહ્યું કે એ બસ સ્ટેન્ડથી મજૂર ઘરે જાય છે, તો એમની માટે સેકન્ડ હેન્ડ હિન્દીમાં અમુક પુસ્તકો વેચીએ છીએ, અને અહીંયા દિલ્હીના પૈસાદાર ફરવા આવે છે તો અહીંયા આપણે અંગ્રેજી વેચીએ છીએ. મેં પિતાજીને કહ્યું કે અરે, એક દિવસ ત્યાં આપણું ઘર હોય તો, એક દિવસ જે આ યુનિફોર્મ પહેરે છે, જો એમાં હું પણ ઊભી હોઉં તો, અને મને પણ કોઈ સેલ્યુટ મારે તો? પિતાજી કંઈ બોલતા નહોતા. એ પણ થયું, ઘણ પર લેવામાં આવ્યું ત્યાં, અને સન્માનની સાથે સેલ્યુટ પણ મળ્યા. ને એક દિવસ એ પણ હતો જ્યારે તમારી પાસે ઘર ખાલી કરાવવામાં આવ્યું. 7 વર્ષની ઉંમરમાં કરાવવામાં આવ્યું હતું ખાલી. અને કહેવાયું કે જલ્દી જલ્દી ખાવાનું ખાઈ લો. તો અમે 3 બહેનો, હું સૌથી મોટી છું, તો ભાત અને કાળી દાળમાં સામાન ભરી રહી હતી. તો એમણે કહ્યું કે બાળકો ખાઈ લેશે. તો જોયું કે સાયકલ રિક્ષા હતી તે સમયે, અને ગેસનો સિલિન્ડર ઘણી મોટી વાત હોતી હતી. પિતાજી કોંગ્રેસમાં હતા તો આખા મોહલ્લામાં સૌથી મોટી વાત એ હતી કે આમના ઘરમાં ગેસનો સિલિન્ડર છે. તો માની પાસે સિલિન્ડર અને 2 દીકરીઓ અને સામાન, અને હું ઊભી રહીને ઘર જોઈ રહી હતી. તો માએ કહ્યું કે ઘર શું જોઈ રહી છે? મેં કહ્યું એક દિવસ આ ઘર હું ખરીદી લઈશ. તો તુલસી બુલસી આ બધું બન્યા પછી, નેતાગીરી પછી, એક દિવસ એ ઘરની સામે જઈ રહી હતી. તો માએ કહ્યું સાચે લેવું છે શું? તો મેં કહ્યું નહીં, કોઈ પોતાના દુઃખોને ખરીદી લે એટલું પણ કોઈ મૂર્ખ નથી. પણ હા, જે કહ્યું હતું માને કે ઓકાત એટલી થઈ જશે, એટલી તો થઈ ગઈ. જે દિવસે તમે રાષ્ટ્રપતિ ભવનમાં ઊભા રહીને શપથ લીધી, એ દિવસે તમને યાદ આવ્યું હતું કે 7 વર્ષની બાળકીએ શું શું જોયું છે? જે આર્મી ક્લબની સામે બેસીને પુસ્તકો વેચ્યા હતા, એ જ ફૌજના સુપ્રીમ કમાન્ડર સાથે ઊભા રહેવું પોતાનામાં જ એક ગૌરવની વાત છે. તો મેં દિલ્હીને રસ્તા પરથી પણ જોયું અને રાષ્ટ્રપતિ ભવનથી પણ જોયું. આ બંને વસ્તુઓ, આ સફર, અને નમી નહીં, કરોડરજ્જુ હાડકું જેવું હતું એવું જ છે. હાથ નહીં પહોળા કર્યા, વેલ્યુઝ પર કોમ્પ્રોમાઇઝ નહીં કર્યું. ભલે કોઈ કંઈ પણ કહે, ભલે કેટલી પણ મુશ્કેલી આવે, મારું એ માનવું છે કે જો કોઈએ મને એટલી તોડી દીધી કે હું મારો સ્વભાવ બદલી નાખું, તો હું શું કામની? નોર્મલી રિજેક્શન પર લોકો તૂટી જાય છે. તમે જેટ એરવેઝમાં ગયા નોકરી માંગવા, એમણે રિજેક્ટ કરી દીધા એ કહીને કે પર્સનાલિટી નથી. હા, અને એટલે જ એરલાઇન બંધ થઈ ગઈ. નહીં, મને લાગે છે કે તમારા જીવનમાં જે પણ થાય છે, મારી માએ શીખવ્યું કે હંમેશા એક કારણને લીધે થાય છે. ભગવાન ક્યારે અન્યાય નથી કરતા. ભગવાનને જ્યારે તમે કહો છો કે મને ભગવાન ઉન્નતિ આપો, તો ભગવાન થોડીને તમને ફોન કરીને કહે કે હા, અહીંયા પૈસા પડ્યા છે, ઉઠાવી લે. ભગવાન તમને એટલી ઉર્જા આપે છે કે તમે એટલી મહેનત કરો કે તમે ઉન્નત થાઓ. જ્યારે તમે ભગવાનને કહો છો મને પેશન્સ જોઈએ, તો ભગવાન થોડી કહે છે કે હા ચાલો આજથી તમે ધીર ગંભીર થઈ જાઓ. તમને એટલી મુશ્કેલીઓ આપે છે કે તમને પેશન્સ આવી જાય છે. તો ભગવાન તમને જ્યાં પહોંચવાનું છે એનો માર્ગ પ્રશસ્ત કરે છે, સરળ નથી હોતું. લેજન્ડ અને લેગસી ઉતાવળથી નથી બનતી, હા, સમય એની લાગે પાછળ છે. સંઘર્ષ હોય છે. તો જ્યારે આટલી
આટલી મુશ્કેલીઓ હોય છે, તકલીફ હોય છે, અભાવ હોય છે, તો હિંમત ક્યાંથી મળે છે? ગરીબીથી મોટો કોઈ હિંમત આપવાવાળો જુસ્સો નહીં હોઈ શકે. અને મેં નક્કી કર્યું હતું કે મુશ્કેલીઓમાં જન્મી છું, મુશ્કેલીઓમાંથી પસાર થઈશ, પણ કોશિશ એ રહેશે કે મરું તો સંતોષથી મરું. જે ધાર્યું છે એ કર્યું. તો એ સાચું છે કે તમારા ઘરમાં મિની ઇન્ડિયા હતું, અલગ અલગ રિજન્સના લોકો હતા? અલગ અલગ પાર્ટીના લોકો હતા. કોઈ મહારાષ્ટ્રથી, કોઈ બંગાળથી, કોઈ... દાદી મહારાષ્ટ્રથી, દાદા પંજાબથી, પાર્ટીશન પછી ઉત્તર પ્રદેશ મુરાબાદમાં રહ્યા, નાની ધૂમડી આસામમાં અને નાના બંગાળથી, અને જ્યાં મારા લગ્ન થયા એ પારસી પરિવાર ગુજરાતથી જે મુંબઈમાં રહ્યા. તો સારું એવું મિક્સ છે. અને અમારા ઘરમાં વહુ છે જે સાઉથ ઇન્ડિયન છે. સારું એવું મિની ઇન્ડિયા તમે બરાબર કહી રહ્યા છો, પરંતુ એ પણ સાચું છે કે દરેક પ્રકારના પોલિટિકલ થોટવાળા લોકો પણ છે. પપ્પા કોંગ્રેસથી છે, મમ્મી સંઘથી, હું ભાજપથી. એક માસી સાસુ છે જે એનસીપીથી છે, એમનું દેહાંત થઈ ગયું. એમના જે એક્સ હસબન્ડ છે એ સીપીએમમાં છે. તો મારા ઘરમાં જ્યારે જમાવડો થાય છે તો કેમ કે 11 વર્ષથી મારી પાર્ટીની સરકાર છે, તો સારા એવા માછલા ધોવાય છે, પછી તમારી સામે ઝઘડો કોણ થાય બોલી છે. શકે છે? મોટા છે તો બોલી શકે છે. રાજનીતિ વધારે મુશ્કેલ છે કે એક્ટિંગ કરવી વધારે મુશ્કેલ છે? મહિલા હોવું મુશ્કેલ છે. કામ કર્યા છે તમે તો. મહિલા હોવું મુશ્કેલ છે. રાજનીતિ અને મીડિયા મુશ્કેલ નથી. એ તો તમે અને મહિલા જેની જેમ મારી જેમ કાતર જેવી ચાલતી હોય એ મુશ્કેલ છે. હજી એક સવાલ લઈ શકીએ છીએ? રાહુલ ગાંધીજી સતત ચૂંટણીમાં અસફળતા જોઈ રહ્યા છે. સવાલ એ થાય છે કે શું આ સ્ટ્રેટેજિક ફેલિયર છે, પ્લાનિંગ ફેલિયર છે? આ સવાલ એની આગળ છે કે તમને શું લાગે છે કે આની આગળ શું થઈ શકે છે? સર, ના તો હું રાહુલ ગાંધી છું અને ના કે જ્યોતિષ છું. આનો જવાબ 2 જણ આપી શકે છે. રજત શર્મા, ઇન્ડિયા ટીવી, આપકી અદાલત. એટલા માટે તમારે એમને અહીં બોલાવવા પડશે. ફરક એ છે કે તમે જો કોઈ પ્રિવિલેજ બેકગ્રાઉન્ડથી છો તો તમે ફેલિયરને અફોર્ડ કરી શકો છો, અને જો તમે પ્રિવિલેજ બેકગ્રાઉન્ડથી નથી, તમારે વારંવાર પોતાને રેલેવન્ટ અને રીઇન્વેન્ટ કરવું પડશે. જો તમે પોતાને રેલેવન્ટ અને રીઇન્વેન્ટ નથી કરી શકતા તો રાજનીતિ કે મીડિયા અથવા સમાજનો કોઈ પણ એવો પ્રોફેશન, તમે એમાં રિડન્ડન્ટ થઈ જાઓ છો. તો રાહુલજી પર એ બર્ડન નથી રિડન્ડન્સીનો. એમનું નામ ઘણું છે એમના માટે. અમારા જેવા માટે દરેક દિવસની શરૂઆત સંઘર્ષથી થાય છે. દરેક દિવસ શિખરની શોધ હોય છે. તમે કહો છો કે જ્યોતિષી નથી રાજનીતિમાં, પણ રેખા ગુપ્તાને તો તમે ઘણા વર્ષો પહેલા જણાવ્યું હતું કે તમે મુખ્યમંત્રી બનશો. ત્યારે તો એ ઘરે બેઠેલા હતા. અમારે ત્યાં કાર્યકર્તાનો એ સ્વભાવ જ નથી હોતો કે એ પોતાને માટે કોઈ પદ શોધે. તો રેખા 15 વર્ષ હું કાર્યકર્તાની જેમ એની સાથે કામ કરતી હતી, અને એનો ક્યાંક એવો સ્વભાવ નહોતો કે મને આ જોઈએ, મને અહીં પહોંચવું છે. એનો સ્વભાવ હંમેશા એવો રહ્યો કે દીદી, આ કામ મળ્યું છે તો સંગઠનમાંથી આપણે સાથે કઈ રીતે કરીશું. મારી પોતાની ઈચ્છા હતી કે રેખા સંગઠનના કોઈ પણ પદ પર વિદ્યમાન હોય. તો વાનતી શ્રીનિવાસન અમારા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. હું અને વાનીતી 2007થી એકસાથે કામ કરી રહ્યા છે સંગઠનમાં. એક મહિલા હું વાનીતીને મતલબ આદુ ખાઈને પાછળ પડી રહી. તો એક દિવસ મારા મોઢામાંથી નીકળી ગયું કે વાનીતી પ્લીઝ બનાવી દે, એક દિવસ આ દિલ્હીની મુખ્યમંત્રી હશે. તો રેખાએ પોતાનું માથું પકડી લીધું. દીદી, આ શું કહી રહ્યા છો? મેં કહ્યું વાનીતી આને બનાવી દે. અને જે દિવસે રેખાની શપથ હતી, મને કહે છે દીદી આવશો? મેં કહ્યું રેખા, હવે તું મુખ્યમંત્રી બની ગઈ છે. દીદીનું કામ અહીં સુધી જ હતું. તો હું જ્યારે વાનીતીની રેખાને આવા ઓદ્દા પર જોઉં એક છું. બીજું તમારી રાજનીતિક જ્યોતિષનું ઉદાહરણ આપું છું. અરે બાપરે. તમે દેવેન્દ્ર ફડણવીસને ઘણા વર્ષો પહેલા કહ્યું હતું કે તમે ચીફ મિનિસ્ટર બનશો. મારા મોઢામાંથી નીકળી ગયું હતું. હું અને દેવેન્દ્ર કોઈ ફ્લાઇટમાં ચડી રહ્યા હતા, અને ત્યારે અમે 27 કે 28 વર્ષના હોઈશું. અને ત્યારે તો મહારાષ્ટ્રમાં દિગ્ગજ નેતા પ્રમોદ મહાજનજી, ગોપીનાથ મુંડેજી, નીતિનજી, આ બધાનો એક દબદબો હતો, અને એમના નેતૃત્વમાં કામ કર્યું છે. ખબર નહીં, દેવેન્દ્ર એક દિવસ
તું મુખ્યમંત્રી બનશે. દેવેન્દ્ર મને કહ્યું, પાગલ છે કે? આટલા મોટા મોટા લોકોની છાયામાં આપણે કામ કરી રહ્યા છીએ. મેં કહ્યું, શું ખબર બનશે તો મેં કહ્યું ને, બીજેપીમાં એકબીજાને પ્રતિ પોતાને માટે નહીં, પોતાના સહયોગીઓ માટે, સાથીઓ પ્રતિ આ ભાવ રાખવું કે મારું જે થશે જોયું લેવાશે, તું કંઈક બન. તો જ્યારે વિષ્ણુદેવજી જે અત્યારે સીએમ છે છત્તીસગઢના, એમને જોઉં છું, ભજનલાલજીને જોઉં છું કે રેખાને જોઉં છું, મનમાં ક્યાંક ને ક્યાંક એ વાતનો અશ્વિનદાજી પણ ગવર્નર બન્યા. અશ્વિનદાજી સાથે બંગાળમાં કેટલા વર્ષો સુધી મેં કામ કર્યું. તો સંતોષ ગંગવારજી ગવર્નર છે ઝારખંડના, સંતોષજી સાથે કેટલા વર્ષો સુધી કામ કર્યું. પ્રહલાદ જોશીજી પૂર્વમાં વર્તમાનમાં પણ મંત્રી અને પૂર્વમાં પાર્લામેન્ટરી અફેર્સ મિનિસ્ટર્સ હતા. તો ઉમા ભારતીજી જ્યારે એ કારાવાસમાં હતા તો એમના રિલીઝ ડોક્યુમેન્ટ મારી પાસે હતા. તો હું હુબલી ગઈ તો ધારવાડના નેતા સ્મૃતિ તમને આવશે લઈ જવા માટે. તો પહેલી વાર પ્રહલાદ જોશી સાથે 2003માં તમે મને જોઈ છે, જેમને આપણે અટલ બિહારી વાજપેયી કહીએ છીએ, એમને હું બાપજી કહેતી હતી. અને ત્યારે મારી ઉંમર શું હતી? 25 વર્ષ. બાપજીનું એવું કહેવું હતું, એ પ્રધાનમંત્રી હતા, કે ચાલો સ્મૃતિ સરકારે આ નિર્ણય લીધો છે, કંઈક ગામમાં એ નિર્ણય પ્રતિ લોકોનો શું ભાવ છે એ જાણીને આવો. તમે વિચારો, તમે 25-26 વર્ષના છો, દેશના પ્રધાનમંત્રી તમને કહે છે, બેટા જા ગામમાં જો લોકોનું શું રિએક્શન છે એને માટે. 26 વર્ષના બાળક માટે તો આ ઘણી મોટી વાત છે. વસુંધરા રાજે પહેલી વાર 2003માં જ્યારે મુખ્યમંત્રીની ઉમેદવાર બનાવીને એમને રાજસ્થાનમાં રજૂ કર્યા. તમે વિચારી શકો છો, રાજસ્થાનમાં પહેલી વાર મહિલાને તમે મુખ્યમંત્રી, એ ફૌજમાં એક નામ તમારું છે. તમે બીજેપીમાં ઉમા ભારતી, વસુંધરા રાજે, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, પ્રમોદ મહાજન, અનંત કુમાર. હું ગોવાની પ્રભારી હતી અને મુખ્યમંત્રી અમારા બન્યા મનોહર પર્રિકર. હું 15 વર્ષ નરેન્દ્ર મોદીની સાથે, હું 2002થી કામ કરી રહી છું. મેં નરેન્દ્ર મોદીને ત્યારે પણ ડિફેન્ડ કર્યા જ્યારે તેઓ ચીફ મિનિસ્ટર હતા, પ્રધાનમંત્રી બન્યા. તો ઘણીવાર લોકોને એવું લાગે છે કે અરે આ તો હમણાં 2014માં મંત્રી બની ગઈ છે. પાપડ ઘણા વણ્યા છે, નેતાઓ સાથે ઘણું કામ કર્યું છે. પણ મારે માટે આનંદની એ જ વાત છે કે જ્યારે આ નેતાઓને હું સફળતાના શિખર પર જોઉં છું. સારું થયું કે આજે આપકી અદાલતમાં તમારી બધી વાતો સામે આવી ગઈ. જેમ કે તમે કહ્યું કે સંબંધોના પણ રૂપ બદલાય છે. કયા રૂપમાં મહિલા તમને મળશે તમને નથી ખબર. લક્ષ્મીના રૂપમાં મળશે, અન્નપૂર્ણાના રૂપમાં મળશે, સરસ્વતીના રૂપમાં મળશે. મહિલાના સ્વરૂપ ઘણા છે અને જ્યારે યુદ્ધનો હુંકાર થાય તો ચંડી પણ એ, દુર્ગા પણ એ. એટલું કહીશ, સ્વરૂપ શું છે દેવીનું? તો અહીં વધુ અહીંયા એક તો બ્રેક માટે સ્વરૂપ- રોકાઈશું અને બ્રેક બાદ સ્મૃતિ ઈરાની પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. જો આપણે રસ્તો નહીં બનાવીશું તો બીજા આવીને નેતા પોતે એકલા ઘણા બને છે. બીજાને નેતા બનાવો તો સાચા અર્થમાં તમે નેતૃત્વ કર્યું છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણી મહેમાન છે ફોર્મર યુનિયન મિનિસ્ટર સ્મૃતિ ઈરાની. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફોર્મર યુનિયન મિનિસ્ટર સ્મૃતિ ઈરાની પર આરોપ છે કે તેઓ ઘમંડી છે. હવે જુઓ, આ તો વાત તમે પણ માનો છો કે લોકો એ તો કહે છે કે ભાઈ એરોગન્ટ તો છે. જનતા અદાલતમાં નિર્ણય સંભળાવી રહી છે. જુઓ, આમાં બે વાતો કહીશ. લોકોને આદત નથી જ્યારે મહિલા સહારો નહીં માંગે. રાજનીતિમાં તો બિલકુલ નથી. લોકોને આદત નથી કે જ્યારે મહિલા કહે છે કે હું મારા દમ પર કરી શકું છું. લોકોને આદત નથી કે જ્યારે સામાન્ય વ્યક્તિ સાચું બોલે. લોકોને આદત નથી અને એ જે સત્તાના નશામાં ચૂર છે, મને પગે નહીં લાગી. લોકોને આદત નથી કારણ કે એક મહિલા માટે ઘણું જરૂરી છે કે એને કોઈ લચીલી નહીં સમજે. મને જો લચીલી સમજતા મને ત્યારે વાંધો થતો કે સર ઉચકીને રાખે છે, નમતી નથી. તો આ ઘમંડની વાત નથી, સ્વાભિમાનની વાત છે. માત્ર રાજનીતિની વાત નથી. મુંબઈમાં જે ફિલ્મી પાર્ટીઓ થાય છે, ટીવી સ્ટાર્સની પાર્ટીઓ થાય છે, નથી જતા સ્મૃતિ ઈરાની? અમુક લોકો કહે છે કે એની માટે પણ ઘમંડી છું. બીજું શું? પાર્ટીઓમાં કામ નથી મળતા.
જ્યાં લોકો દારૂના નશામાં હોય ત્યાં હું નથી જતી. જ્યાં લોકો સત્તાના નશામાં હોય ત્યાં પણ હું નથી જતી. જ્યાં લોકો ઠેકેદારોના નશામાં હોય ત્યાં પણ હું નથી જતી. જ્યાં દેશને કોઈને કોઈ વાર્તાના માધ્યમથી હીન ભૂમિકામાં પ્રસ્તુત કરવામાં આવે ત્યાં હું ચૂપ નથી રહેતી. જ્યાં ભલે કોઈ પણ મહિલા હોય, કોઈ પણ પાર્ટીની હોય, પક્ષની હોય, ધર્મની હોય, એ મહિલાની વિરુદ્ધ કોઈ ખરાબ શબ્દનો ઉપયોગ કરે તો હું ચૂપ નથી રહેતી. આ મારો સ્વભાવ છે. એ વાતને પણ એરોગન્સ માનવામાં આવે છે કે અવોર્ડ ફંક્શનમાં જાય છે કે છે મને અવોર્ડ નથી જોઈતો, જરા આ નાનાઓને આપી દો. હોવું જોઈએ ને. હું 8 વર્ષ સતત એવોર્ડ મેળવતી ગઈ અને મારી ઇન્ડસ્ટ્રીમાં બાકી એક્ટર્સ આવ્યા અને મારો શો એટલો પોપ્યુલર હતો કે લોકોએ કહ્યું, નહીં, સારા અનુભવી કે પછી કોઈ નવો છોકરો જે આવ્યો હોય, જેણે પૂરી મહેનત કરી હોય, તમે એને કિનારે કરી દો કારણ કે હું પોપ્યુલર છું. તો મેં ઘોષણા કરી કે બસ તમે મને સન્માન આપ્યું, હવે જે નવા બાળકો આવી રહ્યા છે એમણે સારું કામ કર્યું, એમને તક આપો. એમાં ખોટું શું છે? એરોગેન્સ નથી. જો આપણે રસ્તો નહીં બનાવીશું તો બીજા આવીને નેતા પોતે એકલા ઘણા બને છે. બીજાને નેતા બનાવો તો સાચા અર્થમાં તમે નેતૃત્વ કર્યું છે. હું તો તમને એટલું જ કહીશ કે તમારી આ જે એરોગન્સ છે, ભલે રાજનીતિમાં હોય, ભલે ફિલ્મ વર્લ્ડમાં હોય, એ સારી છે. હા, પોતાના સંસ્કારો પર જો ઘમંડ કરવું ઘમંડી હોવાનું છે, બિલકુલ ઘમંડી છું. પોતાના દેશ પર ગર્વ કરવો જો ઘમંડી છે તો હું ઘમંડી છું. પોતાની સંસદ પર ઘમંડ કરવું જો ઘમંડી હોવાનું છે તો હું બિલકુલ ઘમંડી છું. પોતાના ધર્મ પર, હિન્દુ હોવા પર ઘમંડ કરવું જો ઘમંડી હોવું છે, બિલકુલ છું. પોતાની સેના પર અને પોતાની સેનાના શૌર્ય પર જો ઘમંડ કરવું એ ઘમંડનું પ્રમાણ છે તો હું હિન્દુસ્તાની હોવાના નાતે ઘમંડી છું, કેમ કે મને આપણી સેના પર ગર્વ છે. પોતાના રાષ્ટ્રપતિનું સન્માન કરવું અને એ સન્માન માટે દુશ્મન પર ગરજવું જો ઘમંડ છે તો હું ઘમંડી છું. જનતામાંથી એક બે સવાલ લઈ શકીએ છીએ? હા. મેમ, શું એ સાચું છે કે તમને ખાવાનો ઘણો શોખ છે અને તમે જ્યાં પણ જાઓ છો ત્યાં તમને પહેલેથી જ ખબર હોય છે કે ત્યાં શું સારું ખાવાનું મળે છે? બિલકુલ સાચું છે. પણ મને એ 5 સ્ટાર હોટલવાળા નહીં ખબર હોય. લારી ગલ્લા પર શું વેચાઈ રહ્યું છે, કઈ નાની કોઈ દુકાન હશે, એ જરૂર ખબર હશે. તો હા, તમને ખબર છે કે જેમ કે 4-5 સિટીઝના નામ હું હે તમને કહું. ભગવાન, નહીં કરો. અમૃતસર, કેસર કા ધાબા. નહીં કરો. લખનઉ શુક્લાજી કી ચાટ બજારમાં. અને ઇન્દોર. રજતજી, ઇન્દોરમાં એક જગ્યા નહીં, ઇન્દોરમાં 56 માટે કયા જવાનું છે? અચ્છા, બિકાનેર. શરાફા માટે. બિકાનેરથી તો હમણાં જ આવી છું. ઇનફેક્ટ મેઘવાલજી ત્યાં નહીં હતા તો જે બિકાનેરના સાંસદ છે એમની ધર્મપત્ની જે છે એ આ બાળકોને શું પૂછું જે થોડા મોટા છે એમને ખબર હશે. એક પર્પલ ગોળી હોય છે, માછલી જેવી બને છે ને, ખાટી મીઠી ટેસ્ટી. એ સૌથી સારી અર્જુન મેઘવાલજીની ધર્મપત્ની પાછલા 20 વર્ષથી બિકાનેરથી મારી માટે લઈને આવે છે. મેડમ, તમે પાણીપુરી ખાઓ છો? હવે પૂછી રહ્યા બિલકુલ. છે દિલ્હીથી બે કોણ છે? શહેરોના. દિલ્હીથી કોણ છે? તો પાણીપુરી વાળો કોણે પૂછ્યું? તમે દિલ્હીથી છો? તો કલેવા ખબર છે તમને? હા, હોલ ખબર છે, ખબર માર્કેટમાં છે. કલેવાની સામે બેંગોલ સ્વીટ હાઉસ છે ને, એની સામે જે પાણીપુરી વેચે છે ને એની પાસે જાઓ. એના પિતાજી ત્યારે ટિક્કી બનાવતા હતા તો મારા પિતાજી મને ત્યાં લઈ જતા હતા. સામે લેડી હાર્ડી હોસ્પિટલ છે, ત્યાં હું જન્મેલી છું. અને ગાજરનો હલવો ખાવો છે, ગાજરનો હલવો ખાવો છે તો કલેવામાં સારો મળશે. અને જે ગુડગાંવથી કોણ છે? કોઈ છે કે? ગુડગાંવ ઓફિસ જાઓ છો? ન્યૂ કોલોનીમાં કિશુની દુકાન છે, ત્યાં સૌથી સારા ડોડા મળે છે, સૌથી સારા સમોસા મળે છે છોલેની સાથે. અને પટના અમુક લોકો પૂછી રહ્યા છે. હનુમાનજીના મંદિરની સામે નીતિન નવીન છે જે ત્યાં વિધાયક છે, અમારા રાષ્ટ્રીય મીડિયા સહપ્રભારી, અને જે છે હેડ છે સંજય મયુકજી, એ MLC છે. તો આ નીતિન અને સંજયે મને આખું પટના દુર્ગા પૂજાના સમયે એક ગ્રાઉન્ડમાં ફેરવી અને દરેક ગ્રાઉન્ડની સામે જે લારી ઊભી હોય છે, અમે 3 ભાઈ બહેન એ ત્યાં ખાતા હતા. હવે એક MLA થઈ ગયા છે, એક MLC થઈ ગયા છે, તો હવે બોલાવવું થોડું બિહારમાં મુશ્કેલ તો છે. આજકાલ પણ પ્રોબ્લેમ થઈ ગયો છે કે લલનજીએ મટન ચડાવ્યું, એની ઉજવણી કરી.
જો શ્રાવણ આસ્થાનો વિષય છે અને લલનજી એક ઘણા અનુભવી નેતા છે. મારું એ માનવું છે કે ઘણીવાર આ વિષય રાજનૈતિક યંત્ર કે શસ્ત્ર પણ બની જાય છે. તો મારું માનવું છે કે જેનો જે સ્વભાવ છે, જેની જે આસ્થા છે, એ આસ્થાનું આપણે સન્માન કરીએ. એ લોકો શ્રાવણમાં મહિનામાં પોતાની આસ્થા પર એની ઠેસ સમજે છે, તો એ પોતાના જો સંવાદમાં શ્રાવણ પોતાના મહિનો ના હોત ને હું તમને પૂછત લખનઉ, તો તમે કહેત ટુંડે કે કબાબ? મારી સરનેમ ઈરાની છે, તો પારસી તો સ્વભાવથી જ નોન વેજીટેરિયન છે. અને જો તમે મને વહુની ભૂમિકામાં જુઓ છો, તો તમે કઈ રીતે એ માની લેશો કે હું મારા સાસરાવાળાઓનો તિરસ્કાર કરું? જેની જેવી બંગાળી, જેમ કે મારી મા બંગાળી છે, તો એ તો માછર ઝોલ ભાત ખાય છે. અને બંગાળમાં રજતજીએ ઘણી સરસ એક કદાચ કલ્ચરલ એક એફિનિટી કહી લઈએ કે એક બિહેવિયર કહેવાય છે. તો જ્યારે પહેલીવાર કાર્યકર્તાએ મને ત્યાં જોઈ હતી, તો ત્યાં ટેસ્ટ શું થાય છે? તમે સાચેમાં કેટલા સારા બંગાળી છો. અમારે ત્યાં એક માછલી હોય છે ઇલિશની, તો એ કેવી રીતે ખાય? बेचे खाओ कि ना बेचते पाड़ो ना. એટલે તમે એ ખાઈ શકશો કે નહીં? અને તમે ટામેટાની ચટણી ભાતની સાથે પહેલા ખાઓ છો કે પછી ખાઓ છો? એનાથી તમને જોઈ રહ્યું છે એ કહી દેશે કે તમે બંગાળના કયા ભાગથી છો. તો ભાષાની સાથે સાથે ભોજન પણ આપણી રાષ્ટ્રમાં સાંસ્કૃતિક પરિચય છે. ને તમારું ઘણું સારું નોલેજ છે ભોજનના વિશે. એક બીજો એમ જ સવાલ થોડી પૂછી વજન વધાર્યું છે. મલૈયો લાવ્યા છો બનારસના છે એટલે પૂછે બનારસથી? છે બનારસમાં શું? બનારસમાં મલૈયો ખાધું છે ક્યારેક? અને લખનૌવાળા ક્યાં ગયા? રામ આશ્રયનો પાન ખાધું છે ક્યારેક? હા, રામ આશ્રયનું પાન એમ તો અટલજી મંગાવ્યા કરતા હતા. દર રવિવારે એમના ઘરે આવતું હતું. તો મારો રામ આશ્રયના મલાઈ પાનથી પરિચય અટલજીના ઘરે થયો હતો. મને કોઈકે જણાવ્યું કે અમેઠીમાં જ્યારે તમે જાઓ છો તો તમને ગોબી મંચુરિયન ખવડાવવામાં આવે છે. અમેઠીમાં તો એક ઢાબાવાળા હતા જેમણે કહ્યું કે દિલ્હી આખાની પ્રેસ આવી ગઈ છે, તે ગામનું સાદું જમણ નહીં ખાશે, એમના માટે શું બનાવવામાં આવે? મેં કહ્યું કે ભાઈ શું છે? તો કહ્યું કે દીદી હું ગોબી મંચુરિયન બનાવી રહ્યો છું. મેં કહ્યું કેમ બનાવી રહ્યા છો? ગોબીનું ક્યાંક મંચુરિયન બને છે કે? તો કહે છે દીદી હું કહું છું તમે ખાઓ છો. મેં કહ્યું કે હું ખાઉં છું. તો કહે છે ઘણા લોકો પછી ખાવા લાગ્યા અને અમારી દુકાન હવે સારી ચાલવા લાગી છે, કેમ કે સામાન્ય ભોજન કરતાં ગોબી મંચુરિયનના પૈસા મેં વધારે રાખ્યા છે. તો હું આજે જે તમે જણાવ્યું એનાથી તો ઘણી બધી દુકાનો ચાલી જશે. જી હા, એક સવાલ. મારો તમને એ સવાલ છે કે તમારું ફેવરેટ ગીત કયું છે જે તમે હંમેશા સાંભળવાનું પસંદ કરો છો? બંને કિશોર કુમારના ગીતો છે, બંને મારે કહેવું પડશે. તમે તો એક્ટરને અદાલતમાં લાવ્યા છો, પણ જે ફક્ત પોતાના અવાજથી ખરાબથી ખરાબ એક્ટરમાં પણ પોતાનું પ્રાણ ફૂંકી દે એ અરિજીત સિંહ છે. છે ને? હું ચાહું છું તમારા દર્શકના નાતે કે એક દિવસ એક સુરીલી આ અદાલત થઈ જાય. અરિજીતને જોઉં આ તમારી અદાલતમાં, એ મારી ઈચ્છા છે. પણ જે તમે પૂછ્યું તો કિશોર કુમારના 2 ગીતો છે. મિસ્ટર ઇન્ડિયા કોણે જોઈ છે? હા, તો એમાં એક ગીત છે જિંદગી કી યહી રીત હૈ હાર કે બાદ હી જીત હૈ. અને બીજો ઋષિજીનો કેમ કે આપણે ઉલ્લેખ કર્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં, તો ऋषिजी पर फिल्मावવામાં આવેલ કિશોર કુમારનું એક ગીત છે. जीवन के दिन छोटे सही हम भी बड़े दिल वाले कल की हमें फुर्सत कहा सोचे जो हम मत वाले. આ નોટ પર એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ રિટાયર્ડ મેજર જનરલ વી.કે. દત્તાનો નિર્ણય. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો સ્મૃતિ ઈરાની પર. આજે એમના જીવન વિશે સવાલો થયા, એમના બાળપણ વિશે, એમની એક્ટિંગ વિશે, એમની રાજનીતિ વિશે, એમના સંઘર્ષ વિશે. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ રિટાયર્ડ મેજર જનરલ વી.કે. દત્તાના નિર્ણયનો. હા, સ્મૃતિ ઈરાનીજી, આજે જેટલા પણ આરોપો તમારા પર લાગ્યા, તમે ઘણી ઈમાનદારીથી એમનો જવાબો આપ્યા અને દિલથી એના જવાબો આપ્યા. અને હું ત્યાં સુધી કહીશ કે જે સ્મૃતિ ઈરાનીજીનું જીવન છે એ આપણી આખી યુવા પેઢી માટે એક પ્રેરણાનો સ્ત્રોત છે કે જ્યાં એક સાધારણ પરિવારથી આવીને
એક નારી પોતાનું ટીવી જગતમાં નામ બનાવે છે, એના પછી રાજનીતિમાં પોતાની ધાક જમાવે છે અને પોતાની છાપ છોડે છે. ભણવાનું ગણવાનું તો ઘણા લોકો કરી લે છે, પણ જે લીડરશિપ ક્વોલિટી હોય છે એ ઘણા ઓછા લોકોમાં હોય છે, અને એ લીડરશિપ ક્વોલિટી સ્મૃતિ ઈરાનીજીએ દર્શાવી છે. હું આની સાથે એક અહીંયા જ બેઠા બેઠા જે તમારા શબ્દો સાંભળી રહ્યો હતો, मैं नारी हूँ अबला नहीं, मैं जलजला हूँ और ज्वालामुखी, मैं लक्ष्मी हूँ, मैं सरस्वती, मैं दुर्गा हूँ और मैं तुलसी. और આની સાથે જ હું એક બીજું કોટેશન છે જે તમારા દરેક માટે લાગુ પડે છે. खुद ही को कर बुलंद इतना આ કદાચ તમે સાંભળ્યું હશે कि हर तकदीर से पहले खुदा बंदे से पूछे बता तेरी रजा क्या है. તો આજની સાથે થેન્ક યુ. આજની જે અદાલતની કાર્યવાહી ચાલી, તમારા પર જે આરોપો લાગ્યા, તમને આ અદાલત આજે બાઇજ્જત બરી કરે છે, અને મને આશા છે કે આગળ જઈને તમે તમારું યોગદાન આપ્યા કરશો. થેન્ક Thank યુ. થેન્ક યુ. જો એક સારી વાત એ છે કે તમે સેનાના એક ઓફિસરને પણ કવિ બનાવી દીધા. અમારી શુભકામના છે સ્મૃતિ ઈરાનીના નવા શો માટે, ક્યોંકि સાસ ભી કભી બહુ થી માટે. અને અમે આજનો શો અહીં જ સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.